बंद कर दो। हाँ सारी ठंडक सारी है हाल पंखा चालू कम रखे पंखो चालू कम रखे तुम्हारे पास पहला बे चालू कम रखे कोई है नहीं ने कम रखे 25 डिग्री 26 डिग्री है तो પછી પંખાની ક્યાં જરૂર આખું રાખજો અને અમદાવાદમાં પણ એસી લોકો ચાલુ કરતા ને તો 28 સવી રાખતા ગરમીમાં એસી 26 28 બસ એથી ઓછું નતા એટલે ક્યાં તકલીફ એટલું રાખવું છે માપનું બહુ ટાઈટ નહીં કરો इसको कर लेते हैं ત્યાં આગળ તમે 26-28 ક્યાં રાખતા હતા 96 નંબરમાં અમદાવાદમાં તમે અમદાવાદમાં ક્યાં હતા તમે તો ગાંધીનગરમાં હતા આપણે તરતો બધો હતો ને અમદાવાદમાં હા હા બરાબર ગાંધીનગરમાં તમારી એસી હોય જ નહીં એ તો અમુક જ જણનો એસીનો આગ્રહ હોય છે કીર્તિપ્રભુ જેવાનો પણ એ પણ બધા નથી રાખતા 26-28 બસ બધાનો બધા આપણે બધે ઠેકાણે એસી હતું જ નહીં કોઈ જગ્યાએ નથી નિકોરામાં ક્યાં હતું ને માલસરમાં ક્યાં હતું ઠંડી લાગે પણ આ તો એવું માણસ હોય ને વધારે ઉપયોગ કરો ઓમ ઓમ બરાબર છે ઓમ 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 બરાબર ઓમ 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 શેની વિસલ આવે ઓમ 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 અંદર લાગે થોડું બહાર કરો થોડું સ્લાઇટ સ્લાઇટ એમ એ અંદર કરે બહાર કરવાનું કે તો અંદર કરે બસ ઓમ ઓમ બરાબર આ બાજુ બરાબર છે કે અંદર છે
અહીંયા પરફેક્ટ થઈ ગયું પ્રભુ હવે. ઓમ 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 ઓમ. કેમ એમ? વિસલ વાગે. અચ્છા, આમ રાખી દો. ઓમ 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 ઓમ. હે? બરાબર. વાગ્યું ને? ના તત્વબોધ કર્યો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, અખિલ આત્મા, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 250. સર્ગ 53મો. લીલાનો માર્ગ, પતિની પ્રાપ્તિ અને અજ્ઞાનથી આકાશ ગમનમાં પ્રતિબંધ. સર્ગ 53મો. પાના નંબર 250. સર્ગ 53મો. લીલાનો માર્ગ, પતિની પ્રાપ્તિ અને અજ્ઞાનથી આકાશ ગમનમાં પ્રતિબંધ. આ 53મા સર્ગમાં લીલાનો ગતિમાર્ગ તથા તેને પતિની પ્રાપ્તિ થઈ તેનું અને અજ્ઞાનને આકાશ માર્ગમાં ગતિ નથી તેનું વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, આમ વરદાન પામેલી તે લીલાદેવી પોતાના કલ્પના માત્ર દેહથી જ પતિને મળવા માટે આકાશ માર્ગે નીચે બતાવેલા ભુવન પ્રત્યે જવા લાગી. આ પ્રમાણે સ્મરણથી દેહ પામવાથી તે આનંદમાં આવી ગઈ. તેનો કામદેવ જાગી ઉઠ્યો અને પક્ષીણીની પેઠે હલકા શરીરવાળી થઈને તે આકાશ માર્ગે ચાલવા માંડી. તેવામાં સરસ્વતીએ પ્રેરણા કરેલી અને પોતાના સંકલ્પરૂપી અરીસાથી જાણે આગળ ગયેલી હોય તેવી એક કુમારી પાસે તે આવી પહોંચી. કુમારી બોલી, હે સરસ્વતીની સખી, હે સુંદરી, તમે ભલે આવ્યા. હું તમારી દીકરી છું અને આકાશ માર્ગે તમારી વાટ જોઉં છું. લીલા બોલી, હે દેવી, હે કમળનયના, તમે મને મારા પતિની પાસે તેડી જાઓ. મોટાઓનું દર્શન કોઈ દિવસ નિષ્ફળ જતું નથી.
વસિષ્ઠ બોલ્યા, ચાલો ત્યારે ત્યાં જઈએ. એમ કહીને તે કુમારિકા માર્ગ દેખાડવા તત્પર થઈ અને તેની પાસે ઊભી રહી. જેમ પ્રાણી માત્રના નિર્મળ આકાશમાં તેની આગળ હાથની હથેળી વિધાતાએ કરેલી શુભ તથા અશુભના લક્ષણની રેખાને અનુસરે છે, તેમ લીલાદેવીએ તેને અનુસરવા માંડ્યું અને તે બ્રહ્માંડના છિદ્રરૂપ એવા આકાશમાં આવી. તેઓ પ્રથમ મેઘમાર્ગનું ઉલ્લંઘન કરીને વાયુના દેશમાં ગયા અને ત્યાંથી સૂર્યમાર્ગનું અતિક્રમણ કરીને તેઓ તારામાર્ગમાં ગયા. એ પ્રમાણે વાયુ, ઇન્દ્ર, દેવતાઓ, સિદ્ધલોક તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના લોકને ઓળંગીને તેઓ બ્રહ્માંડ ખરપરમાં પહોંચ્યા. જળનો કુંભ ભાંગેલો ન હોય તો પણ તેમાંથી જેમ શીતળતા બહાર નીકળે છે, તેમ સંકલ્પથી સિદ્ધ થયેલી તે લીલાદેવી બ્રહ્માંડની બહાર નીકળી ગઈ. નીચે ટાંચ છે. લીલાદેવી ક્યાંય પણ ગયા વિના સરસ્વતીની પાસે જ રહેલ છે અને ત્યાં કૌંસમાં પતિ પાસે જવાની મનથી જ કલ્પના કરી હોય એમ જણાય છે. એ પ્રમાણે પોતાના માત્ર ચિત્તરૂપી દેહવાળી તે લીલાદેવી સંકલ્પના સ્વભાવથી ઉત્પન્ન થયેલ દેશ વગેરેના નામનો અનુભવ કરવા લાગી. પછી બ્રહ્માદિ સ્થાનને ઓળંગીને અને બ્રહ્માંડ ખરપરમાં જઈને બ્રહ્માંડના પારને પામેલી એ લીલાદેવી જળાદિ આવરણનું ઉલ્લંઘન કરી ગઈ. પછી ઘણા વેગે ચાલનાર ગરુડ પક્ષી પણ કરોડો કલ્પ સુધી જેનો પાર પામ્યા નથી એ ચિદાકાશમાં પહોંચી. પછી ઘણા વેગે ચાલનાર ગરુડ પક્ષી પણ કરોડો કલ્પ સુધી જેનો પાર પામ્યા નથી એ ચિદાકાશમાં પહોંચી. તે સ્થળે અસંખ્ય બ્રહ્માંડો રહેલા છે અને મોટા વનમાં જેમ ફળો એકબીજાના જોવામાં આવતા નથી, તેમ તે બ્રહ્માંડો પણ એકબીજાના જોવામાં આવતા નથી. ઉપર કહેલા ઘણા આવરણને લીલાએ વિંધી નાખ્યા અને કીડો જેમ બોરમાં પ્રવેશ કરે તેમ તેણે આ બ્રહ્માંડમાંના એક બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો. ત્યાં બ્રહ્મા, ઇન્દ્ર અને વિષ્ણુ ઇત્યાદિ દેવોના પ્રકાશવાળા લોકનું ઉલ્લંઘન કરીને લીલાદેવી આકાશમાર્ગની નીચે પદ્મરાજના મંડળને પ્રાપ્ત થઈ. ત્યાં આવીને નગરમાં તથા તે મંડપમાં પેઠી અને પુષ્પથી રક્ષિત થયેલા પોતાના પતિના શબની પાસે ઊભી રહી. એટલી વારમાં માયા જેવી જણાયેલી તે કુમારિકા ક્યાંક અલોપ થઈ ગઈ અને સુંદરાંગી લીલાએ તેને દીઠી નહીં. ત્યાર પછી શબ રૂપે રહેલા પોતાના પતિનું મુખ જોઈને લીલાદેવીએ પોતાના તર્કથી આ પ્રમાણે જાણ્યું. સિંધુરાજને હાથે રણસંગ્રામમાં આ મારા પતિ હણાયા છે અને આ વીરલોકને પામીને ક્ષણ માત્ર સુખથી નિદ્રા કરે છે. દેવીના પ્રસાદથી હું શરીર સહિત આવી રીતે આ સ્થળે આવી છું, માટે મારા જેવી કોઈ ભાગ્યશાળી નથી. આ એ પ્રમાણે વિચાર કરીને તેણે મનોહર ચમ્મર હાથમાં લીધું અને આકાશ જેમ ચંદ્રમાંથી પૃથ્વીના મંડળને પવન નાખે તેમ તે એ ચમ્મરથી પોતાના પતિને પવન નાખવા લાગી. જ્ઞાની લીલા બોલી, હે દેવી, હવે તે ચાકરો, તે દાસીઓ તથા તે રાજા કઈ બુદ્ધિથી કેવી રીતે બોલશે? દેવી બોલ્યા, હે લીલા, તે ચાકરો અને તે દાસીઓ એ બધા પરસ્પર ચિદાકાશના એકત્વપણાથી તથા આપણા પ્રભાવથી તેમજ મહાચૈતન્યના પ્રતિભાસપણાથી અને મહાનિયતિના નિશ્ચયથી પ્રતિબિંબની પેઠે એકબીજાને જુએ છે. તેઓ આ મારી સહજ સ્ત્રી છે, આ મારી સહજ સખી છે, આ મારી સહજ રાણી છે અને આ મારો સહજ નોકર ચાકર છે એવી રીતે જાણે છે. આ આશ્ચર્યકારક વૃત્તાંત તું, હું તથા તે લીલાદેવી વિના બીજું કોઈ જાણશે નહીં. જ્ઞાની લીલા બોલી, મનોહર ભાષણ કરનારી અને વરદાન પામેલી તે લીલાદેવી તેના તે સ્થૂલ શરીરથી પતિ પાસે કેમ ન ગઈ? દેવી બોલ્યા, છાયા જેમ તડકામાં જઈ શકતી નથી, તેમ અપ્રબુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો પણ પુણ્યથી મળતા સિદ્ધલોકમાં એના એ દેહથી જઈ શકતા નથી. વિદ્વાન લોકોએ સૃષ્ટિના આરંભથી જ એવો નિયમ કર્યો છે કે કદી પણ સત્ય અસત્યને મળતું નથી. જ્યાં સુધી અમુક ઠેકાણે ભૂત છે એવી બાળકના મનમાં બુદ્ધિ હોય છે, ભ્રમ હોય છે.
દેવી બોલ્યા, છાયા જેમ તડકામાં જઈ શકતી નથી, તેમ અપ્રબુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો પણ પુણ્યથી મળતા સિદ્ધલોકમાં એના એ દેહથી જઈ શકતા નથી. વિદ્વાન લોકોએ સૃષ્ટિના આરંભથી જ એવો નિયમ કર્યો છે કે કદી પણ સત્ય અસત્યને મળતું નથી. ના, એવું ના આવે. અસત્ય સત્યને મળતું નથી. એટલે સત્ય શું ને અસત્ય શું? તો ચિદાકાશ સત્ય છે અને પ્રતિભાસ માત્ર ચિદાભાસ અસત્ય છે. સત્રાક્ષર કરવું તો આવી થાય. સત્રાક્ષર કરવું ને આવી થાય. ચિદાકાશ સત છે. સત અડધો એટલે પ્રતિભાસ માત્ર ચિદાભાસ શૂન્ય. શૂન્ય એટલે મીંડું અને કૌંસમાં શૂન્ય લખવાનું. ચિદાકાશ સત છે, પ્રતિભાસ માત્ર ચિદાભાસ, પછી મીંડું કરીને કૌંસમાં શૂન્ય લખવાનું. તો સત્રાક્ષર છે. જો અને અત્યારે જે ચાલે છે પ્રક્રિયાથી વેદાંત બ્રહ્માંડ, એમાં જે પ્રતિભાસ માત્ર ચિદાભાસ અસત છે કે શૂન્ય છે, એને ચિદાકાશને બ્રહ્મ પરમાત્મા કહે છે. એટલે એમાં આ બધા વ્યક્તિવાળા થયા છે, કુંડાળા, ઘેટા બકરાના ટોળા. એ પહેલાંના લઘુતા ગ્રંથિઓ ક્યાંય જાણતા ન હોય, આ મોટા મોટા શબ્દો શાસ્ત્રોને આચાર્યોને એનાથી સાંભળ્યા હોય ને, એ પહેલાં લઘુતા ગ્રંથ, પછી આમ કરવાનું નામ નહીં કરવાનું, એમ પોતે ફરે ને બીજાને ફેરવ્યા કરે. એ પોતે નીકળે નહીં. એમ કે એને વસીત જેવું ન હોય કે હું આ વસીત નથી, એવું કોઈને ન હોય. હું આ નથી એવું કોઈને ન હોય. દાખલા કે રામકૃષ્ણ પરમહંસ હોય ને એના અનુયાયી હોય, સંન્યાસી હોય અને વેદાંત બ્રહ્મજ્ઞાન બધું ભણ્યા હોય, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, સાંકર ભાષ્ય બધું વેદાંત પ્રક્રિયા, તો એમાંય દેવદેવીને બધું હોય. એમાં રામકૃષ્ણ, મા શારદા ને વિવેકાનંદ મુખ્ય હોય, અને પછી કાલી ને ઈશ્વર ને બ્રહ્મ ને એવું બધું હોય. જ્યારે ચિદાકાશમાં બીજું કાંઈ છે જ નહીં. અનંત સુધી ચિદાકાશ જ છે ને બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. બોલો, બસ એક પ્રકાશથી એવો ખબર પડે. કેમ કે ગુરુ ગ્રંથિ રાખીએ તો આ ખબર પડે. પછી આમનાથી મેં બ્રહ્મચારી લીધું છે કે આમનાથી મેં સંન્યાસ લીધો છે તો ખબર પડે. અથવા હું ગ્રસ્ત છું તો ખબર પડે. હું વિરક્ત છું તો ખબર પડે. હું સંસારી છું કે હું ત્યાગી છું તો ખબર પડે. ગ્રહણ ત્યાગ એવું કંઈ છે? હું બ્રહ્મ છું એવી વૃત્તિ છે? હું ચૈતન્ય છું કે હું ચિદાકાશ કે હું પરમાત્મા કે? એટલે પેલો શબ્દોથી પેલો મુગ્ધ થાય એટલે એ થોડો વખત પકડી રાખે, પછી બહુ ન રહે, કારણ કે એ સાચું નથી ને, એટલે પછી છૂટી જાય. અને પેલાને હમ મોટું ન થાય કરવું હોય પણ, એટલે મજા ન આવે. નથી ખ્યાલ આવતો? એટલે બધે આવું જ ચાલે. અને એ ચલાવતો હોય ને તો એને આ ખબર હોય ને તો આમાં આવવા ન દે. આ બતાવે નહીં કે અહીં સાચું પરમચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર છે એવું બતાવે નહીં. એમ પાછું અહીંથી આમાંથી પાછું મારા વાડામાંથી છટકી ન જાય એવું, સમજે? એટલે ભ્રાંત ભરવાડ ને ભ્રાંત ઘેટા બકરાના ટોળા, અને આમાં કોઈ ટોળા ન થાય.
સમજે? સિંહના વાડા ન હોય એવું કહે છે ને. અને શિયાળનું દૂધ સોનાના પાત્રમાં જ ઠરે, બીજું પાત્ર ફોડીને નીકળી જાય, એવું બધું છે ને. દેવી બોલ્યા, છાયા જેમ તડકામાં જઈ શકતી નથી, તેમ અપ્રબુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો પણ પુણ્યથી મળતા સિદ્ધ લોકમાં એના એ દેહથી જઈ શકતા નથી. વિદ્વાન લોકોએ સૃષ્ટિ રમણમાં પણ તમને આત્મા શબ્દ વાપરે છે તો એ આપણને તુર્ય સુધી જ સમજાય એમ. કારણ કે જો તુર્યાતી જે છે તેમાં રમણનો આત્મા નથી, અને રમણ જે ભગવાન એવું નથી, સમજે? જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એમાં કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એ ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત, સમજે? એટલે એ બધું બોલે, પણ એ હું આ બ્રહ્મ છું એવું હોય, હું આ આત્મા છું પરમાત્મા એવું હોય, સમજે? એ કેવી રીતે ખબર પડે? એની કોઈ પણ એવું કહે ને તો એની આઈડેન્ટિટી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કરતા જુદી હોય ને એનો બાદ કરીને પછી છે એવું હોય છે. એટલે બાદ ઉપચાર કરીને હોય કરવો. ખરો? એટલે બાદ એમની થાય એ ખરું? લોકો એવી રીતે રજૂ કરતા હોય છે. તમે કીધું બાદ કરીને છે એટલે એવું હોય? બાદ થાય? બાદ થાય છે? એવું હોતું જ નથી, પણ એમ આખું અખંડ જે છે એ છે, એમાં આવું નથી. ના આ ના, તુર્યાતીત છે. તમે કહો છો એ બરાબર નથી. બાદ કરીને પછી કે હું આ એ છું, પણ બાદ થાય? ન થાય. હોય. તો તમે બોલો છો એ બરાબર નહીં. બરાબર નહીં. બાદ કરીને એમ કે હું આ એ છું, એટલે ખોટું એમ. એ તો હવે કહો છો ખોટું. પહેલા ખોટું ક્યાં કીધું? વશિષ્ઠ પહેલાની વાત કરી દઈ, હું વશિષ્ઠ નહીં એવું એ બાજુ એવું હોય જ નહીં. હું આ નથી એવું હોય જ નહીં. હું આ બ્રહ્મ છું એવું હોય, હું આ ચિદાકાશ છું, ચૈતન્ય છું, પરમાત્મા છું, સચ્ચિદાનંદ છું એવું હોય, સમજે? ખ્યાલ આવે ને? તો કોઈ પણમાં તમે જુઓ તો એ અદ્વૈત બોલે પણ દ્વૈત જ હોય, સમજાય કે નહીં? દાખલા તરીકે આદિશંકરની શાસ્ત્ર ગુરુમાં નિષ્ઠા હોય તો એ કાઢી લ્યો તો પછી કાંઈ નહીં. એટલે શાસ્ત્ર ગુરુ વાક્ય સાપેક્ષ એ પોતાને ગણાવે. જગતગુરુ અથવા XYZ છે, સંન્યાસી, પરમહંસ, પરિવ્રાજક કે કાંઈ પણ આશ્રમાતીત કે, સમજે? પછી શબ્દો જ હોય બ્રહ્મના કે આત્મા કે પરમાત્મા, એ શાસ્ત્ર ગુરુ પ્રમાણ હોય. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બીજું કોઈ છે જ નહીં, બીજું પ્રમાણ બીજું હોય તો એનું. એટલે એક તો બીજું થયું હોય, અને એ બીજું પોતે ન થયું એવું બીજું થયું હોય, અને પછી બીજા ન થયા હોય એવા શાસ્ત્ર ગુરુ હોય, એના પ્રમાણથી પોતાને ગણાવે બ્રહ્મ. પણ એવું કાંઈ થયું બીજું એ બીજો ન થયો હોય એ નથી, અને બીજા ન થયો એવા શાસ્ત્ર ગુરુ નથી, ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અને પછી એ મરી ગયા સુધી ન છોડી શકે. એટલે તમે સંન્યાસ લ્યો અને પછી તમે આ બધું શાસ્ત્ર ગુરુથી બધું શીખી ગયા, બોલતા થઈ ગયા, તમને માનવાવાળા થઈ ગયા કે આ તો ભગવાન છે ને આ તો બધા પોતે બ્રહ્મ છે ને ચિદાકાશના પરમ, સમજે? તો તમે એ છોડી ન કહો, સમજે? તમે એમ ન કહી શકો હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી ને એ તો ચિદાકાશ છે, ચિદાકાશ છે, એવું ન કહી શકો. હું ચિદાકાશ છું. એ તો પેલા એમ કે આનું કેમ પાછું ફર્યું? એ તમને પછી અમને એક થયું પાછું, જે તમારે જે કન્યાકુમારી છે ત્યાંથી કેરલા પેલું છે ને પદ્મનાભ એ છે, તે 2 દિવસમાં એ છે, 2 નાઇટ છે ને એ ટોપ છે. પદ્મનાભ નારાયણમાં 1000 પિલર્સ છે, અને પાછળ પદ્મનાભની મૂર્તિ છે 18 ફૂટની છે, સૂતા છે. એટલે 3 દરવાજામાંથી 3 ભાગના દર્શન થાય. અહીં સુધીના ભાગના પહેલા દરવાજામાંથી, પછી અહીંથી અહીં સુધીના બીજામાં, પછી અહીંથી ચરણ સુધીના ત્રીજા દરવાજામાંથી. એટલે 18 ફૂટની મૂર્તિ છે. અને એકદમ છેવાડે છે દિવાલ, ત્યાં એક પદ્મનાભ નારાયણનું ચિત્ર છે. અને 1000 થાંભલામાંથી કોઈ પણ થાંભલે ઊભા રહ્યો તો એના દર્શન થાય.
એવું બી એક છે અજીબ, અમે જેવું બહુ બહુ મસ્ત છે પદ્મનાભના. એટલે જો એ તમારા 3 દિવસમાં તમારે આવવા જવાનું એક દિવસ કન્યાકુમારી, પછી કન્યાકુમારીથી જઈને પાછું કન્યાકુમારી આવવાનું, એવું કંઈક છે. પૂછવું હોય તો પૂછી લઈએ. એને કાઢજો, અહીંયા આવજો, ફોન લગાવો. ત્રિવેન્દ્રમ હશે. હે ત્રિવેન્દ્રમ હોય ને, ત્રિવેન્દ્રમથી કન્યાકુમારી. ત્રિવેન્દ્રમથી તમારે ત્રિવેન્દ્રમ છે રોડ, ત્રિવેન્દ્રમ ત્યાં છે ને? કન્યાકુમારીમાં નથી. ત્રિવેન્દ્રમથી તો નજીક હશે ને? હા, નજીક. કેટલું? એક્ઝેક્ટ નહીં ખબર, 50-60 હશે. હે 50-60 હશે. એનો વાંધો નહીં. હવે તમે ભગા પ્રભુને લગાડો. અથવા ભર્યો આપણે સુશીલ પ્રમાણે જ લગાડો. એટલે પેલા ભગા પ્રભુ તો પાછા એ બ્રેક મારે. એની જે તારીખ છે ને એ તમારા ઓમ 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 એટલે પેલા બસવાળા પ્રકાશ પ્રભુ છે ને એની સાથે લગાડો. નંબર છે ને? એટલે તમારી પાસે જે લિસ્ટ છે એમાં કઈ તારીખે કન્યાકુમારી છે? હા, બહુ મસ્ત પદ્મનાભ એ લાભ મળે. એટલે ઓછું ને, અને માતા કન્યાકુમારી એ માતાજી જ છે. અને એને પરણવા માટે બ્રહ્મા વિષ્ણુ બે આવતા હતા ને, તો એણે માયા કરીને બેને રોકી જ થાય. તો બેના મંદિર તો પેલા જ આગળ છે, સમજાય? 26 તારીખ છે, 26 તારીખ અને 27 તારીખ. હા, એટલે 26મી સવારે પહોંચવાનું હશે ને? 26મી બે નાઈટ છે ને ત્યાં? હા, 26મી નાઈટ ત્યાં છે, એટલે સવારે. હા, આપણે એમને ત્યાં દર્શન થઈ જાય ને વિવેકાનંદ રોક મેમોરિયલ દર્શન, જે અંદર 3-4 દર્શન હોય કન્યાકુમારી, એ થઈને પછી પદ્મનાભ જવાનું છે ને કેરાલા, ત્યાંથી જ, અને પાછું આવવાનું છે ત્યાંની બસમાં. ત્યાંની મિની બસ કેવું હોય ને એ પૂછી લઈએ. પ્રકાશ પ્રભુને લગાડ્યું? ના વાત ચાલુ હતી એટલે હવે લગાડી. હા, તો એ સરસ છે પદ્મનાભ નારાયણ. અત્યારે તો વિશ્રામમાં હશે કદાચ, તોય લગાડી. અરે વિશ્રામ મળે એવું હોય. ધંધાવાળા નોડી વિશ્રામ. તમારો કોલ હોલ્ડ પર રાખ્યા છે, કૃપા કરી લાઈન પર રહો. आप जिस व्यक्ति से बात कर रहे પોતે हैं વિશ્રામમાં હતા એટલે. आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने તમે रहिए. વિશ્રામમાં હતા કે નહીં? person you are speaking with has put your call on hold. Please stay on the line. એ મોડા તમે જે જોઈને વ્યક્તિને મોડા કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યા છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं ચલો સુશીલ પ્રભુ સાથે વાત કરીએ. होल्ड पर रखा है, એમને જ call કરવો कृपया लाइन पर बने रहे. એમને જ The કરવો person પડે. you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો એમને call આપણને hold પર hold પર રાખેલા. રાખ્યા છે, कृपा करी આપણે હવે लाइन પેલાનું पर બંધ रहो. કરીને અને આનું आप ચાલુ जिस કરો. व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके સુશીલ कॉल પ્રભુને को ચાલુ રાખો. કટ કરો. ઓમ ફોન. હા, ઓમ ઓમ ઓમ. તમે ઊંઘમાં હતા કે નહીં? ના, હવે જાગી ગયેલા છે. હોય જાગ્યા. ઊંઘમાં હોય એવો તો અવાજ આવે છે. ના, જાગી આ ગયેલા. ફોન આવ્યો પછી જાગ્યા કે નહીં? ના, પહેલા 7 વાગ્યાના જાગી. તમને થોડો આઈડિયા છે કે એ તો ભગા પ્રભુને પૂછીએ કે શું? આ કન્યાકુમારી જાય તો ત્યાંથી જ પદ્મનાભ જવાનું છે ને કેરાલા, અને પાછું આવવાનું છે, એવું નથી? હા, એવું જ. બીજા દિવસે ત્યાં એવું જ લખ્યું છે ને આમાં લિસ્ટમાં. હા, શું લખ્યું? 27 તારીખે સુચિન્દ્રમ, કોવાલમ
ત્રિવેન્દ્ર પદ્મનાભ કેરાલા કૌંસમાં લખ્યું છે. હા એ સુચિન્દ્રમને એ પેલા બ્રહ્મા વિષ્ણુને અટકાવ્યા ને છે માતા અને પોતે કુંવારકા રહ્યા માતાજી. એ પણ એક અદ્ભુત ને મહાન દર્શન છે. અને પેલા બે એ બ્રહ્મ વિષ્ણુવાળા છે તે સુચિન્દ્રમને કોવાલમને. અને એ રોકાઈ ગયા ત્યાં. અને ત્યાં પદ્મનાભ નારાયણ તો મોટું છે, વિશાળ. એ તો દિવ્ય લોકો સત્ય છે સુંદર. એટલે આ બધા લાભ તમને 26-27માં મળે ને. એટલે તમે 26 સવારે પહોંચો ને એવું કરવું પડે. એટલે ફ્લાઇટ વહેલી રાતની હોય તો ચાલે. કેમ? કારણ કે ત્યાંથી પાછું તમારે બસમાં આવવાનું હોય ને. ત્યાંથી રમકડું થઈ જાય ને, તેથી કોઈ રમકડું બી થઈ જાય ને. થઈ જાય. પણ એ કયું સેન્ટર કીધું તમે? ત્રિવેન્દ્રમ. ત્રિવેન્દ્ર. હા, ત્યાંથી આવી જવાય. આવી જાય. એટલે 26મી સવારે આવી જાઓ તો આ બધો લાભ મળે. 3 મહાસાગર, માતા કન્યાકુમારી, વિવેકાનંદ રોક મેમોરિયલ, શિલાસ મહારાજ. ત્યાં વિવેકાનંદને જે પ્રેરણા બે થઈ ત્યાં 3 દિવસ ધ્યાનમાં રહ્યા. મૂડીવાળાને આપવા પૈસા નહોતો તો તરીને ગયા અને ધ્યાનમાં રહ્યા 3 દિવસ 3 રાત. આ બે પ્રેરણા એમને ત્યાં થઈ કે ભારતનો આદર્શ છે ત્યાગ અને સેવા. જે આ આદર્શમાં સમર્પિત રહેશે તો એને પામશે. અને આધ્યાત્મિકતામાં ભારત ગુરુ સ્થાને રહેશે. અને જેને પરમને પામવું હશે ને આધ્યાત્મિકતા જોતી હશે ને ભારતના ઋષિના ચરણે બેસવું પડશે. આ બે પ્રેરણા નથી. એટલે એ જગ્યાએ દિવ્ય અલૌકિક સત્ય છે. ત્યાં જવાય. વૈષ્ણોદેવી જવું હોય તો ત્યાં જવાય. અને અહીંયા હોય તો અહીંયા હોય. આમાં ફ્લાઇટનું જોવાનું છે અમારે. ફ્લાઇટ આજે કાલે ચેક કરી હતી ને તો ફ્લાઇટ લગભગ નહીં મળી એવી. પાર્સલ આપણે તારીખ પ્રમાણે મળી જાય. ક્યાંની નથી મળે એવી? અત્યારે બધું દિવાળી છે ને એટલે બધું પેકિંગ ચાલી રહી. એટલે મેં એક બીજાને વાત કરી. ક્યાં નથી મળતી? ક્યાંની? ત્રિવેન્દ્રમ, કેરાલા કન્યાકુમારી ક્યાંય બી હોય ને. પણ પેલું કહેતો હતો ને વૈષ્ણોદેવી, હા, એ તો છે, એ તો કરવાના. એમાં પછી કટરામાં બીજું કાંઈ નથી. મેં તમારે 3 દિવસ ક્યાં કાઢો તમે? તમે દર્શન કરીને ઉતરી જાઓ પછી હા, તમારા દિવસો એક્સ્ટ્રા જ રહે. હા, એટલે અમે અહીંયા ટ્રાય કરીએ છીએ. મેં એક બીજાને વાત કરેલી છે. અને આમાં તમારો ફૂલ તમને ઓનલાઈન થઈ જાય શું નામ આનંદ. આનંદ પ્રભુ હા હા હા, એટલે અમે ટ્રાય કરી રહ્યા જ છીએ ત્યાં. ટિકિટ તો ઓનલાઈન થઈ જાય આપણે જાતે. કોઈને કહેવાની જરૂર ના પડે. હા, આ તો એમ કે છે દિવાળીનું બધું બુક થઈ ગયું છે એમ કે. ના, થોડી ટિકિટમાં ભાવ થોડો વધારે રહે, બાકી ફૂલ તો ના થઈ જાય. એટલે અમે કાલે વાત કરી હતી ને એમને તો એક બી એજન્ટને. અને કારણ કે આપણે ત્યાં 1-2 દિવસ રહેવું તો ત્યાં આપણે રમકડું બી જોઈએ અને હોટલ બી જોઈએ. એના માટે વાત કરી છે અમે. હા, એ કદાચ ફૂલ થઈ શકે. હા, એટલે દિવાળી ટાઈમ હતો ને એટલે બધા જોઈએ છે એવું કાલ ના કરે એટલે જોઈએ. 2-3 દિવસ વાત કરી લગભગ થઈ જશે. ફ્લાઇટ તો મળી જાય, બાકી ત્યાં રૂમને ખબર ના પડે. એ તો ફૂલ હોઈ શકે. એ અરે પણ એ તો આપણામાં એડજસ્ટ થઈ જાય ને 4 જણ તો. હા, થઈ જાય. આ 50માં એડજસ્ટ થઈ જાય ને. હા, થઈ જાય. હં. એટલે અમે ત્યાં સાથે આવવા માટે બીજા અમે 11 જણ છીએ. ઓહ મામા પ્રભુના ચિરંજીવી 3 ને એ આવવાના. ઓહ, તો પછી તમારે રીતે કરવું પડે. એક છે રામકૃષ્ણ કે વિવેકાનંદ એક સેન્ટર છે, અમે ઉતર્યા હતા ત્યાં. અમે ત્યાં હોલ્ડ કર્યો હતો અમારી 2 બસો. હા એ મોટું છે સમજે. હા રામકૃષ્ણ કે વિવેકાનંદ એમનું સેન્ટર છે. ત્યાં આગળ 6 મહિનાનો કોર્સ છે. હા એ લોકો જે ગ્રેજ્યુએટ હોય ને એ લોકો રહે પછી ગામડામાં જઈને એ પ્રચાર કરે છે. તો એ લોકો ત્યાં રહે. તો એ મોટું છે, વિશાળ. અમે ત્યાં રહેતા. એ મોટા હોલ ને મોટું બધું છે. હા, એ તો થઈ ગયું જશે લગભગ. કારણ કે એ લોકો તો વાત કરતા હતા ને. થઈ જશે. અને પહેલાંમાં તો પછી કટરામાં કાંઈ ન મળે. તમારે ઉપર જઈને માતાજીને દર્શન કરીને નીચે આવવાનું, પછી 2 દિવસ તમારે એમને કાઢવાના. અમે ત્યાં કન્યાકુમારી માટે ટ્રાય કરેલો કાલથી. હે? હા, કાલથી સવારથી કન્યાકુમારી માટે ટ્રાય કરેલો. એટલે 11 જણ નહીં, આખી 2 બસ અમારી થઈ હતી ત્યાં. હા હા એ રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર છે હા સમજી. હા ત્યાં 6 મહિનાનો કોર્સ ને હા એ ગ્રેજ્યુએટ બધા રહે ત્યાં. 6 મહિના ત્યાંનો અભ્યાસ કરી એ
એ ભાવધારાનો, અને પછી એનો પ્રચાર કરે ગામડામાં. હા એ લોકો ત્યાં એવા લોકો. રામકૃષ્ણ વિવેકાનંદનું સેન્ટર છે, મોટું છે. હા એમાં જગ્યા ઘણી હા થઈ જશે. વિશ્રામ માટે. ચલો, ઓમ ઓમ ઓમ. એમાં તમારે 3 દિવસ ભરપૂર રહે. હા હા પહેલાં તો પછી કાંઈ નહીં, એક માતા તમે વૈષ્ણવદેવી દર્શન કરો પછી કટરામાં કાંઈ નહીં. હા સમજે? હા અને ત્યાંનું જ આયોજન કર્યું, કન્યાકુમારીનું જ કરો. હા, એ તો માતાજી જ છે ને. હા પેલામાં માતાજી છે, આમાં માતાજી સિવાય પાછું બીજું મળે ને. હા બાજુ બીજું બી મળે. 3 મહાસાગર છે, વિવેકાનંદ રોક મેમોરિયલ છે, હા પછી હમણાં 2 કોવાલમને હા પેલું કીધું ને હા સુચિન્દ્રમ. સુચિન્દ્રમ, એ 2 બ્રહ્મ વિષ્ણુવાળા અટકી ગયા છે. હા અને પછી પદ્મનાભ, હા એ બધું સરસ મળે તો ખરું, ન મળે એવું તો ના. મળી જશે. આ છે ને ડાયરેક્ટ મળે એવું ઓનલાઈન. ઓનલાઈન ટિકિટ મળે, પણ પછી ત્યાંથી રમકડું ને આપણે એવું કરતા હોય ને બધું રૂમ ને બધું સાથે સેટમાં મળી જાય ને એવું જોતા હોય ને આપણે તો સળંગ મળી જાય. બધું ત્યાંનું થાય ને વ્યવસ્થા, હા બધું સાથે થઈ જશે. સાથે બધું સાથે, રહેવા જમવાનું ને બધું. હા હા ચાલો. દેવી બોલ્યા, પાના નંબર 251, જમણી બાજુ નીચે. દેવી બોલ્યા, છાયા જેમ તડકામાં જઈ શકતી નથી, તેમ અપ્રબુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો પણ પુણ્યથી મળતા સિદ્ધ લોકમાં એના એ દેહથી જઈ શકતા નથી. વિદ્વાન લોકોએ સૃષ્ટિના આરંભથી જ એવો નિયમ કર્યો છે કે કદી પણ અસત્ય સત્યને મળતું નથી. એમ જ આવે ને. જ્યાં સુધી અમુક ઠેકાણે ભૂત છે એવી બાળકના મનમાં બુદ્ધિ હોય છે, ત્યાં સુધી ભૂત નથી એવી બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થાય? જ્યાં સુધી આત્મામાં અવિવેકરૂપી તાવનો તાપ રહેલો છે, ત્યાં સુધી વિવેકરૂપી ચંદ્રમાની શીતળતાનો ક્યાંથી ઉદય થાય? એટલે આ સાઈડથી જ લેવાય. અસત્ય સત્યને મળતું નથી, એમ જ થાય ને. એમ જ આ વિદ્યા સત્યને મળતી નથી એવું છે ને. એવું જ. જ્યાં સુધી આત્મામાં અવિવેકરૂપી તાવનો તાપ રહેલો છે, ત્યાં સુધી વિવેકરૂપી ચંદ્રમાની શીતળતાનો ક્યાંથી ઉદય થાય? હું પૃથ્વીમાં રહેનારો પ્રાણી છું. પેલું ચિદાભાસ ચૈતન્ય થઈ ગયું એટલે ઉઠી ગયું. હું પૃથ્વીમાં રહેનારો પ્રાણી છું. હું પૃથ્વીમાં રહેનારો પ્રાણી છું અને આકાશ વિશે મારી ઉત્તમ ગતિ નથી, એવો જે માણસના મનમાં નિશ્ચય હોય, તે માણસના મનમાં તેથી અવળો નિશ્ચય કેવી રીતે થઈ શકે? હું પૃથ્વીમાં રહેનારો પ્રાણી છું અને આકાશ વિશે મારી ઉત્તમ ગતિ નથી, એવો જે માણસના મનમાં નિશ્ચય હોય, તે માણસના મનમાં તેથી અવળો નિશ્ચય કેવી રીતે થઈ શકે? એટલે અસત્ય સત્યને ન મળી શકે એમ જ થાય ને. એમ જ. હા, સત્યને ક્યાં અસત્યને મળવાનું કે ન મળવાનું છે? સત્યને ક્યાં અસત્યને મળવાનું ન મળવાનું એવો પ્રશ્ન છે. અસત્ય જે ભ્રમ છે તો એ સત્યને ન મળી શકે એમ જ એમ દેવાય. બધા દ્રષ્ટાંતો એવી રીતે જાય. પછી એક પ્રેક્ટિકલ એમ સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી 2 રીતે. આ તો આભાસથી વાત છે. તો અહીંયા ઇન્નેટ એવો ભ્રમ જ નથી કે હું આ છું ને આ જગત છે, આકાશ છે ને, અને ઇન્નેટ જ છે કે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, બીજું નથી ને બીજું કાંઈ થતું નથી, એની ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. તો પછી આભાસ બ્રહ્મવાળાને આ દેખાય એટલે એથી શું, અહીંયા શું, પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં શું? એનાથી. એટલે અસત્ય સત્યને મળતું નથી, અને અહીંયા સત્ય છે જ નહીં, સત્ય જ છે. અસત્ય સત્યને મળતું નથી. અહીંથી લ્યો કે બીજેથી લ્યો, સામેવાળાથી લ્યો, તો અસત્ય સત્યને મળતું નથી. એટલે એને, અને જો એ પોતે સત્ય હોય તો પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, ને અહીં ક્યાં પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જોવાનું છે? તો પોતે જ અસત્ય હોય તો એને બધું અસત્ય જ દેખાય ને. તો અહીંયા સત્ય હોય અને બધે સત્ય હોય તો અહીંયા એકલું ન લ્યો, પરિચ્છિન્નતાથી ન લ્યો, અપરિચ્છિન્ન લ્યો, અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ. તો એને માટે તો એ ક્યાંય નથી. અસત્ય માટે તો સર્વત્ર સદા જે પરમચિદાકાશ પરમચિદ અખંડ જ્યોતિ છે એ એને માટે કાંઈ નથી.
અસત્ય કદી સત્યને મળતું નથી. કાં તો આભાસ સાપેક્ષ વ્યક્તિગત વાત થાય છે. આભાસ છે જ નહીં એટલે વ્યક્તિગત છે જ નહીં, અવૈયક્તિક સાર્વત્રિક જ છે. આત્મા કે બ્રહ્મ જે કંઈ કહેતા હોય તો એ અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ અને અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. અહીંથી જ વાત શું કામ કરવી જોઈએ? હું અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ છું. સમજાય છે? તો કોઈ એમ કે તમે કેવી રીતે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છો? કે એમાં રીત ન હોય? છે જ રીત એટલે શું? અને એને આ દેખાતું હોય એટલે આ કેવી રીતે એ હોય? પણ આ નથી ને, એ જ છે. એ રીતની વાત કેમ કરે છે? એ આ આભાસ ભ્રમથી જુએ છે એટલે તમે આ કેવી રીતે એ હો? અરે પણ અમે એ જ છીએ ને આ નથી. પણ એનું ઊંધું દેખાતું એને સીધું કેવી રીતે દેખાય? એમ અસત્ય સત્યને મળતું નથી. તો પછી કઈ રીતે એને થોડો અણસાર કઈ રીતે આવે? ધારો કે આવો ભ્રમ રૂઢ થઈ ગયો કે હું આ છું અને આ બધું જગત છે, આ બધા જીવોનું જગત છે અને દરેકની દ્રષ્ટિ સૃષ્ટિ છે, દરેકનું પોતાનું ના મનનું સંકલ્પનું, અવિદ્યાવસ્થાના સંકલ્પનું અલગ અલગ બધું જીવ જગત છે, દ્રષ્ટા દ્રશ્ય છે. તો એને અહીંયા કેવી રીતે અણસાર આવે કે અહીં બીજું કાંઈ નથી, જે અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ છે એ જ અહીં છે, અહીંયા આ પણ નથી ને બીજું પણ નથી. તો એને અણસાર કેવી રીતે આવે? એમ કે 7 કરોડના 800 કરોડને સ્વીકારવું પડે એવા, અને ગમે એવો ભ્રમવાળો હોય, હું આ છું એ ગમે એવું પાકું હોય, ના મારું છે ગમે એવું પાકું હોય, ભલે હું મરવાનો હોય, અત્યારે તો હું મરી ગયો નથી. 7 ખંડના 800 કરોડમાં કોઈ પણ સૌથી વધારેમાં વધારે દ્રઢ ભ્રાંતિવાળો આ દેહ હું છું અને હું બધું જાણું છું એવી હલકી કોઈ પણ દ્રઢ ભ્રાંતિવાળો હોય એ અહીંયા દર્શન કરે અને એમ જાણે કે તમે કેવી રીતે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ હોઈ શકો. તો એને પણ આ સહજ અનુભવ થાય એવું 3 પોઈન્ટ એકદમ ક્લિયર છે. એક તો એને પોતાને ખબર છે કે હું દેહાધ્યાસ વાળો છું એટલે આખા જગતમાં જે ભ્રાંતિ છે એને હું સાચી માનીને દુઃખી થાઉં છું, અને અહીંયા જુએ તો અખંડ પરમ શાંતિ છે. કોઈ દિવસ ક્યાંય કોઈ પરમ શાંતિમાં સેજ પણ ચંચલતા ભ્રાંતિ નથી, એ જોવે. પછી બીજું એને એવી પણ ખબર હોય કે આખા જગતમાં બધું વેદ વેદાંત ને બધું ચાલે છે. એ તો અનુમાન છે. આ ન કહેતો કે હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છું, હું આ નથી ને આ બધું નથી, ન કે તો એ ન કે તોય પણ પરમ શાંતિ એટલી બધી પૂર્ણતાએ છે કે એમાં ક્યાંય કોઈ દિવસ બાંધછોડ નથી, ભ્રાંતિ સાથેની કોઈ બાંધછોડ નથી, અને પરમ શાંતિ સહજ છે, કંઈ કર્યા વિના છે એવું એને ખબર પડે. અને બીજું, અત્યાર સુધી એને જે કંઈ પણ જાણ્યું હોય, કોઈ પણ સ્પિરિચ્યુઆલિટીમાં હાઈએસ્ટ પણ જાણ્યું હોય, તો ત્યાં પણ કંઈક ને કંઈક મિક્સિંગ આવે. જ્યારે આ પ્યોર એન્ડ શ્યોર આખું તત્વ પોતે છે એવું આવે. કેમ કે અહીંયા આ પ્રકાશમાં ક્યાંય વચમાં આવે એવું કંઈ નથી, ભ્રાંતિ કે ચિદાભાસની ભેળસેળ નથી, આખો પ્યોર એન્ડ શ્યોર છે. અને સૌથી વધારે આમાં હું ચિદાકાશ કે હું ભ્રાંતિ કે એવું કોઈ ઘડભાંગ નથી, સહજ જે છે તે છે અને આખું છે, તુર્યાતીત જે કહે ને એવું છે. અને બીજે બધે કંઈ પણ હોય તો આ આમને એવી રીતે કંઈક કરીને પછી તારણમાં લાવે, અને એ હજી એપિયરન્સમાં જ રહે, જ્યારે આ પૂર્ણતા છે. શેમાં લાવે? આ પૂર્ણતા છે. એમણે કીધું સમાનતા છે, શેમાં લાવે એમ કીધું? એપિયરન્સમાં જ લાવે બધું, કંઈ પણ છે. પેલા કઈ કીધું? બધું આમ છે તેમ છે કરીને પછી એવા નિર્ણય પર આવે. નિર્ણય એપિયરન્સ, હા, તારણ શબ્દ વાપર્યો. તારણ કાઢે, અને પછી નિર્ણય પણ એ એપિયરન્સ, તારણ સાચું હોય, નિર્ણય એ એપિયરન્સમાં જ રહે. તારણનું સરનામું આ હું બ્રહ્મ છું એમાં આવે. હું પૃથ્વીમાં, બાબાજી છે એ એમ કે હું માં ચિદાકાશ છું,
તો એથી માચીદાકાશ છે કે બાબાજી વગર માચીદાકાશ છે? પણ એ અશ્વિન પ્રભુને આપણે ગળે ન ઉતારી શકીએ. હે? એવું તો કેવું? એટલે બાબાજી તો સ્વયં કહે છે ને કે સમુદ્રના ઉપર એક તરંગ રહેતો હોય શું ને ના રહેતો હોય શું, પોતે સમુદ્ર રૂપ છે એવું એમને શું કે છે? સમુદ્ર ઉપર તરંગ રહેતો હોય શું ન રહેતો હોય શું, પોતે સમુદ્ર છે. એટલે સમુદ્ર છે એ આ જે તરંગ બોલે છે એનાથી સમુદ્ર છે? સમુદ્ર અનાદિ અનંત સતત સિદ્ધ છે. ના, પણ તમે કીધું બાબાજી સમુદ્ર છે, તરંગ નથી ને સમુદ્ર છે, તો એવી રીતે સમુદ્રમાં એવું છે કે કોઈ સમુદ્ર પોતે કોઈ જુદા બાબાજી છે ને પછી એ તરંગ નથી, બાબાજી નથી ને સમુદ્ર છે, એવું સમુદ્રમાં છે? જુદી આઈડેન્ટિટી હોય ને પ્રભુ ત્યાં સુધી એવું થાય, પણ જ્યારે સંપૂર્ણ વિલય થાય એમાં મતલબ છે જ નહીં એવું થઈ જાય. વિલય કર્યો જ નહીં ને. પેલા બેને કીધું તો રહેવા દો, એટલે રેવાય કે રહ્યા છે ને, તરંગ રહ્યા છે ને. અને એ તરંગ ન રહે તો તમે શું કરો? લટકી જાઓ. કારણ કે હા, ગુરુ નિષ્ઠા તો રાખવી જ પડે, નહીં તો નાસ્તિક થઈ જાઓ. પણ પ્રભુ એમ નહીં, આ શરૂઆતથી કંઈ પણ અમે તમે રામકૃષ્ણ કથામૃત છે કે એ કોને માટે છે? એ કાળના જે દેશકાળ પાત્ર કલકત્તાના જે લોકો છે અથવા ગામડાના એ બાજુનો બંગાળ, તો એનું જે મેન્ટાલિટી છે સમજે એ રીતે એના સાપેક્ષ છે. રમણ છે તો એના દેશકાળ પાત્રના સાપેક્ષ છે, સમજે. નહીં તો એ કે હું કોણ છું જ કર્યા કરે, એ હું જાય જ નહીં. આમ પાછા રમણે કીધું હોય કે એ પૂછનાર પછી નથી ને પછી આત્મા છે, પણ એ હું કોણ છું જ કર્યા કરે ને હું ને જ આત્મા માને. નથી ખ્યાલ આવતો? અને એ જે હુંનો જવાબ આવે ને તો એ તુર્યાતીત ન આવે, સાક્ષી સુધી આવે. કદાચ કોઈને આત્મ સાક્ષાત્કાર થાય તો એ તુર્ય સુધી જ હોય. કારણ કે એ આખી પ્રક્રિયા એવી રીતે છે કે હું સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ નથી, સમજે. અને પછી એને જાણનાર છું, અને જે બાધિત થાય છે એવું નથી. એટલે હું એ જાણનાર હોય એ જાણવાનો વિષય ન હોય એટલે એ બાધિત કહેવાય. જાણનારમાં એ નથી. અને પછી જાણનાર છે એ ચૈતન્ય છે ને એનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. આટલું જ છે પેલો ફકરામાં, હું કોણ છું, સમજાય. એટલે એ સાક્ષી પણ અમે જો અમને એક આજે એવું આવ્યું કે સાક્ષી છે ને, સાક્ષી આ ક્યાંય ન મળે. સાક્ષી છે ને, સાક્ષી તો એને ચૈતન્ય ગણો ને, અને સાક્ષી એને જડ ગણો ને, સમજાય. તો સાક્ષીનું સાક્ષી પણ જડ સાપેક્ષ હોય ને, એટલે જળનું સાક્ષી પણ હોય ને, તો એ સાક્ષી પણ કેવું? જો ક્યાંય શોધી કાઢો. શું શું અરે 2 દિવસ પહેલા પ્રભુએ કીધું એકદમ પ્યોર એન્ડ શ્યોર. આ અત્યારે જે કીધું ને એનાથી એનો સંપૂર્ણ ઉઘાડ થાય એવું કે હું ખોટું નથી, ખોટું કાંઈ નથી. અત્યારે જે પ્રભુએ કીધું કે સાક્ષીપણું છે એ જળની સાપેક્ષ સાક્ષીપણું, તો એ સાક્ષીપણું કેવું? એનો સાપેક્ષ નહીં, જળનું સાક્ષી. જળનું સાક્ષી. જેમ કે બળદેવ પ્રભુ છે એ વિપશ્યનામાં જાય છે તો દેહને જોયા કરવાનો, એટલે દેહનું સાક્ષી પણ. અને સાક્ષી હોય છે એ હું હોય છે, જીવ હોય છે, ચિદાભાસ હોય છે. એટલે ચિદાભાસ છે એનું એ જળ છે, એટલે જળનું સાક્ષીપણું, જળનું સાક્ષીપણું એ કેવું? અને કોઈ દિવસ જે વસિષ્ઠ જેને સાક્ષી કહે એ તુર્યાતીતને સાક્ષી કહે છે આરોપથી. અને સાક્ષ્ય નથી એવી રીતે એ સાક્ષ્યનો બાદ કરવા માટે, જળ ભ્રાંતિનો બાદ કરવા માટે સાક્ષી તુર્યાતીતને કહે. પછી એ તુર્યાતીત જ છે, એ સાક્ષી નથી. અને બધા કેવી રીતે સાક્ષી કહે છે કે હું આ જળ જે છે જગત એનો સાક્ષી છું. જગતગુરુ કહે તો કોને કહે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો જગત મિથ્યા ને એના જગત ગુરુ, મિથ્યાના ગુરુ જગત ગુરુ, અને જગત મિથ્યા કહેવાનું, જગત ગુરુ. નથી ખ્યાલ આવતો? એ રામકૃષ્ણ પરમહંસ એવું બોલે, સંન્યાસી જગત ગુરુ. એટલે પેલો ગુરુ ન થવાનો થતો હોય તો એ થઈ જાય. ભગું પહેરી લે એટલે જગત ગુરુ. પછી થોડા ઘેટા બકરા પકડવા પડે.
વાળવો પડે, એને બધે કેટલી ટ્રીક કરવી પડે, યુક્તિઓ બધી, બધાને રાખવાના ને બધી વ્યવસ્થા કરવાની. હે લ્યો કરો. લ્યો હવે પૂછો પોતાની જાતને, હું કોણ છું? લ્યો તમે કરો છો? વસીટને ઉલ્લું બનાવી શકાય નહીં. વસીટ મેં સબ ઠક પકડ જાતે. એટલે અને વસીટના અર્થ તો કેવી રીતે કરે? આ હું બ્રહ્મ છું ને, આ હું ચૈતન્ય છું ને, આ હું ચિદાકાશ છું, હું અનુભવું છું. એટલે એને કે ના થોડી પડાય. આમ તો હું ચૈતન્ય છું એવું અનુભવું છું, આમ સામાન્ય નજીવી તકલીફ છે. હું પૃથ્વીમાં રહેનારો પ્રાણી છું અને આકાશ વિશે મારી ઉત્તમ ગતિ નથી, એવો જે માણસના મનમાં નિશ્ચય હોય તે માણસના મનમાં તેથી અવળો નિશ્ચય શી રીતે થઈ શકે? આથી જ્ઞાનથી, વિવેકથી, પુણ્યથી અને વરદાનથી પુણ્યરૂપ દેહ વડે ઉભય લોકમાં જવાય છે. અને જેવી રીતે સુકાયેલા પાંદડા અગ્નિમાં પડવાથી તરત બળી જાય છે, તેવી રીતે હું દેહ છું તથા આ મારો દેહ છે એવી બુદ્ધિનો નાશ થઈ જાય છે. આમ વરદાન તથા શાપ પણ પ્રાણીને પોતાની પૂર્વની વાસનાના કર્મના અનુસારથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે તમે મને સ્મરણ આપ્યું તેથી મને બધું જ્ઞાન થયું, તેવી રીતે વિચાર કરવાથી જ્ઞાન થાય છે. જે દોરી વિશે સર્પની બુદ્ધિ છે તે દોરી સર્પ. અશ્વિન પ્રભુ એવું જાણે, વિચાર કરે કે બાબાજી નહોતા થયા 2000 વર્ષ કે ગમે તે હજારો તો નહોતા થયા, તો એ પેલા બ્રહ્મરૂપ કે ચિદાકાશ રૂપ મહાત્મા નહોતા થયા, તે બાબાજીથી થયા. તો નહીં, બાબાજીથી જ હું થાઉં. વિવેક કરે છે કે અનાદિ સત્તા સિદ્ધ જે વસ્તુ છે એનાથી આ બધું છે. કોઈ વ્યક્તિ આ બધું છે જ નહીં, એ છે એ જ છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. રામકૃષ્ણમાં પ્રભુ એમ કે નિત્યનો એ આપણે છે અને એની લીલા તો બંનેનું સાથે એ જે નથી એ લાવે છે. જો હે તો એ કે એટલે માચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે, બીજું નથી, બીજું થતું નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે એ બીજા જે બધું વાંચ્યું હોય કે જે બધું એ લાવે છે, એ અહીં કાઢી નાખવાનું. આ પ્રભુ એ તો બરાબર એ કે છે કથામૃત પ્રભુ વાંચીએ છે ને ત્યાં સીધી જ હૃદય ઉપર અસર થાય છે. ત્યાં બૌદ્ધિક કોઈ વસ્તુની આપણે સમજણ ના હોય છતાંય આમ હૃદયને સ્પર્શી જાય કે આ શું? શું કહેવા માંગે એમ. કોણ હૃદયમાં સ્પર્શી જાય છે? રામકૃષ્ણ કથામૃત જ્યારે વાંચીએ કે લ્યો, સીધું આમ. અમૃત શું કરે અમે સત્સંગ કરો? વસીત પ્રકાશમાં કથામૃત ન આવે. આ પ્રભુ એ અને અમે જોયેલું છે કે આખું કથામૃત જે શ્રીમય લખ્યું છે ને એમાં દ્રષ્ટાંતો યુક્તિઓ બધી વસીતની જ છે, પણ એમાં સેન્ટરમાં રામકૃષ્ણને રાખ્યા છે. અમે ઘણી વાર કીધું છે. એટલે રામકૃષ્ણનું નથી પણ વસીતનું છે. ઘણા દ્રષ્ટાંતો એવા છે. અને એ વસીત છે એ દ્રષ્ટાંતો તમને રામકૃષ્ણમાં લઈ જાય, કાલીમાં, ઈશ્વરમાં, બ્રહ્મમાં, એવી રીતે લઈ જાય. મા શારદા કે વિવેકાનંદ બધું એ પછી એની પરંપરામાં લઈ જાય. સમજે? તેમ રામકૃષ્ણને પકડો એટલે આખી પરંપરા પકડાય. અને વસીતમાં હું આ વસીત નથી એટલે પરંપરા છે જ નહીં. અને દ્રષ્ટાંત વસીતના દ્રષ્ટાંત છે એ સીધા એમ કે બ્રહ્મ જ છે ને બીજું કાંઈ નથી એવી રીતે છે. સમજાય? અને રામકૃષ્ણ કથામૃતમાં કેવી રીતે છે કે ગુરુ જ બ્રહ્મ છે, એ વસીતના દ્રષ્ટાંત ગુરુમાં લઈ જાય. નથી ખ્યાલ આવતો? અને વસીતના દ્રષ્ટાંત બ્રહ્મમાં લઈ જાય. આ છે આપણે તત્વોપનિષદ 5મા ભાગમાં એ આપેલું. વ્યાસ છે એ કઈ રીતે છે કે આભાસના બધા લોકો છે એ લોકોને બ્રહ્મ છે એના ઉપર દેવ કે દેવદેવી કે અવતાર કે એવો આરોપ કરી અને એને એ બ્રહ્મ છે એમ કરીને બ્રહ્મનો બોધ કરે. જ્યારે વસીત સીધું જ સામેનો હું એને હું લાગે કે ન લાગે કાંઈ નહીં,
જો હે સો હે, બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. આપણે આપેલું છે તત્વોપનિષદ 5મા ભાગમાં. આ અસર કેમ નથી કરતી કે હું આ છું ને આ જગત છે, એટલે આ રાખીને પછી કે એની અસર થાય છે, તો કોને થાય છે? હું ને થાય છે, તો હું તો છે જ નહીં, એની થાય અસર. નથી ખ્યાલ આવતો. એટલે પોતે દ્વૈતમાં હોય ને તો દ્વૈત વાળું જ. વિવેક પ્રભુને આપણે કહીએ ને કે આ બધા ગુરુ થઈ ગયા, એ બધા શું તો કે ઋષિ મુનિ, એ લોકો એમ કે ઋષિ મુનિઓ પણ એવા હતા. એટલે કીધું કે પોતાનું ઠસાવવું હોય એટલે એવા દ્રષ્ટા એ લોકોને પેલા સ્વાધ્યાય વડા એવી રીતે જ બોલતા. રામ સંસારી હતા, કૃષ્ણ સંસારી હતા, જનક સંસારી હતા, સમજાય? નરસિંહ મહેતા. એટલે પોતે એવા હોય એટલે પોતાનું સાચા ઠરાવવા જે લોકો એ રહ્યા હોય, તત્વ રહ્યા હોય પરમ સત્ય, તો એને એમ કે એટલે આરોપથી ભાઈ એને એ ચિદાકાશ રૂપે ન જોઈ શકે કે બધું ચિદાકાશ છે, એ રીતે એ લોકો રહ્યા છે, સમજાય? અને આ લોકો છે વ્યક્તિવાળા રૂપે બ્રહ્મ રહ્યા છે, પરમાત્મા રહ્યા છે વ્યક્તિવાળા રૂપે. અને વસિષ્ઠ કે છે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત પાટા પરપોટા જેવા છે. તે એવું એ લોકો ન કહી શકે, એટલે એમનો પરપોટો ઉઘાડો પડી જાય. આ તો કોઈને સમજાય એવું, આ કોઈને સમજાતું હશે? આ બધું ઉઘાડ થાય છે, પેલી હૃદયમાં અસર થાય છે ને એ બધું કેમ આવે? હૃદય જેવો નામ હા, ભગવાન રમણ મહર્ષિનું પુસ્તક નથી, Heart in Thy Name. એ તો તમે જેટલે છો એટલે એટલે જ નથી એવું કહેવા માટેની બધાની વાત હોય, પણ પછી પાછું છે કેમ કે એ કહેનારે નથી, સાંભળનારે નથી, એ તો પ્રભુ એ તો પાકું છે. અહીંયા ગુરુ શિષ્ય નથી, વક્તા શ્રોતાય નથી, અજ્ઞાન જ્ઞાને નથી, બંધ મોક્ષે નથી. એમાં આરપાર ક્લિયર થવું પડે ને પછી, કે પછી જ્ઞાન પાછું ગુરુ ચેલા ઉભા ને ઉભા, પછી સંસાર ને સંન્યાસ ને ગ્રહણ ને ત્યાગ પાછું ઊભું ને ઊભું એમ. મન ચૈતન્યનો અનુભવ બહુ ખરો, પણ આ દેહ છે ને એ જોડાયેલો ન હોત ને તો હું ચિદાકાશ પ્યોર હોત. મને તો કાંઈ નહીં, દેહ છે જ નહીં, દેહને થાય છે ને, મને કાંઈ થતું નથી. મને કોઈ વસિષ્ઠ પ્રકાશને ક્ષેત્રે કે પોતાને ક્ષેત્રે? કેવી રીતે? એને બધી વસિષ્ઠની ખબર હોય તો ગમે તેટલી ખબર હોય પણ એ વશિષ્ઠ પ્રકાશ આગળ એમાં એ કંઈ જ નથી. એની હોશિયારી, એની ચાલાકી કે એની ભ્રાંતિ કંઈ જ નથી. વશિષ્ઠ પ્રકાશ કેવો છે, અને હોશિયારી કરવા આવે તો એને પોતાને જ સામી માથે પડે. એનો પોતાનો આમ આગળ વધવાનું બધું અટકાઈ જાય, ઊંધો ચાલે. જીતુ પ્રભુ એવું ન થાય કે હું જીતુ પટેલ બ્રહ્મ છું? વશિષ્ઠ પ્રકાર પ્રશ્ન થાય એવું. વસિષ્ઠ પ્રકાશમાં એમ કે છે કે અપરોક્ષ થવું જોઈએ, એટલે હું બ્રહ્મ છું એવું થવું જોઈએ, એટલે હું જીતુ પટેલ બ્રહ્મ છું એમ થવું જોઈએ. જીતુ પટેલ નહીં. અરે બ્રહ્મ છે ને એમાં નથી ક્યાં આવ્યું? એ તો પૂર્ણ છે. અપૂર્ણ કંઈ હું માનું તો એ નહીં, ન માનું તો કહેવાની જરૂર નહીં. હું લોચા વાળે છે. પૂર્ણ તો પૂર્ણ જ છે, એમાં નથી હું છું, આ જગત છે એની પૂર્ણ જ છે તો પરોક્ષ થયું. હું પૂર્ણ છું એ અપરોક્ષ કહેવાય. એટલે હું જીતુ પટેલ પૂર્ણ છું. કેમ શું કેમ ખાલી એમને સમજ્યા વગર તો હું સમજીને હસવું આવે. ચાલો. જે દોરી વિશે સર્પની બુદ્ધિ છે તે દોરી સર્પનું કાર્ય કરવાને સમર્થ નથી, કારણ કે
જે વસ્તુ પોતાનામાં નથી તે તેનું કાર્ય કેવી રીતે કરી શકે? આવ્યું ને? એટલે અસત્ય સત્યને મળી શકતું નથી, એમાં આવે ને. અમુક મરી ગયો એવી રીતનો જે મિથ્યા અનુભવ થાય છે તે પૂર્વકાળના દ્રઢ અધ્યાસથી થાય છે. જગતની જાળનો પોતાને અનુભવ થયા પછી સ્મૃતિના ભ્રમો સહેજ જાણવામાં આવે છે અને પોતાના સંકલ્પોનો પોતાને જેવો અધ્યાસ થાય. તમે કોઈ આચાર્યથી સંન્યાસની વિધિ કરો, વેશને વિધિ ને બધું કરો ને એમ કે હવે તમારે અમ બ્રહ્માસ્મિન તત્વમાંથી જ રહેવાનું, હવે તમે પૂર્વાશ્રમના નહીં રહેવાનું, તો થઈ ગયું કે નહીં? ન થાય. તો બીજું તો કઈ રીતે થાય? લ્યો, ક્યાંય જ ન થાય. કઈ રીતે થાય? આ વસિત કહે કે ચિદાકાશ છે, ચિદાભાસ નથી, એટલે બધું ચિદાકાશ છે, એટલે હવે તમારે ચિદાકાશ જ રહેવાનું, ચિદાભાસ નહીં રહેવાનું. તો એ રીતેનું થાય, બીજી કઈ રીતે થાય? લ્યો, કયો હવે કયો. પ્રભુએ હજારો વાર પ્રકાશ કર્યો, અનંત વાર પ્રકાશ કર્યો છે કે આખો પ્રકાશ છે ને એમાં બીજું કાંઈ નથી. હવે આ હું બ્રહ્મ છું એવું કરનારો નહીં કરનારો એવો થયો જ નથી. એમ કે ને કે સત્શાસ્ત્ર સદગુરુ પ્રમાણ છે, પણ એ હું સાપેક્ષ જ સદગુરુ બધું એપિયરન્સની વસ્તુ થઈ. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં એવું કંઈ નથી. અને પ્રભુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અખંડ છે, રજ માત્ર એના વિના બીજું નથી. તો એમાં આવા બધા કંઈ આવે નહીં, ભ્રાંતિના કોઈ. અમુક મરી ગયો એવી રીતનો જે મિથ્યા અનુભવ થાય છે તે પૂર્વકાળના દ્રઢ અધ્યાસથી થાય છે. જગતની જાળનો પોતાને અનુભવ થયા પછી સ્મૃતિના ભ્રમો સહેજ જાણવામાં આવે છે અને પોતાના સંકલ્પનો પોતાને જેવો અધ્યાસ થાય તેવો બીજાને તે સંકલ્પિત સર્ગાદીનો અધ્યાસ થતો નથી. જ્યારે ભ્રાંતિથી આકાશમાં 2 ચંદ્રમા જોવામાં આવે છે ત્યારે તેમાંનું એક બિંબ સાચું છે અને બીજું જો કે તેની સાથે જ આકાશમાં દેખાય છે તો પણ ખોટું છે તથા અંતઃકરણમાં જ રહેલું છે. તે જ પ્રમાણે અજ્ઞાની માણસને પણ ભૂત સમૂહની બહાર જે સંસાર અનુભવમાં આવે છે તે અંતઃકરણમાં જ રહેલો છે અને બહાર નથી. સર્ગ 53મો સમાપ્ત. સર્ગ 54મો. મરણનો ક્રમ, કર્મના આચરણથી ભોગ તથા આયુષ્યનું પ્રમાણ. આ 54મા સર્ગમાં સર્વભાવનું નિશ્ચયપણું, મરણનો ક્રમ, કર્મગુણના આચારથી ભોગ તથા આયુષ્યનું પ્રમાણ એટલી બાબતો છે. દેવી બોલ્યા, આથી જે માણસો તત્વજ્ઞાની છે તથા પરમ ધર્મનો આશ્રય કરનાર છે તેઓ જ બ્રહ્માદિના લોકને પામે છે, બીજા તેને પામતા નથી. જેમ તડકામાં છાયાની સ્થિતિ થતી નથી તેમ મિથ્યા ભ્રમરૂપ આધિભૌતિક દેહની સત્યરૂપ બ્રહ્માદિ લોકમાં સ્થિતિ થતી નથી. લીલાદેવીને તત્વજ્ઞાન નહોતું તેમ તેણે યોગાભ્યાસના ધર્મનો પણ આશ્રય કર્યો નહોતો, તેથી તે માત્ર પોતાના પતિના કલ્પિત નગરમાં ગઈ. જ્ઞાની લીલા બોલી, એ પ્રમાણે લીલાદેવી ત્યાં ગઈ. હે અંબિકા, હવે આ મારો પતિ પ્રાણ ત્યાગ કરવા તત્પર થયો છે તે જુઓ. હવે મારું શું કર્તવ્ય છે તે કહો. દેહધારી મનુષ્યોના જીવનમાં તથા સુખ વગેરે ભાવમાં અને દુઃખ વગેરે અભાવમાં પ્રથમ કેવો નિશ્ચય હતો, પછીથી ફરીથી મરણ તથા જન્મથી જણાતો અનિશ્ચય કેવી રીતે થયો તે કહો. જો નિયમ ન હોય તો પદાર્થના સ્વભાવની સિદ્ધિ કેવી રીતે છે તથા પદાર્થમાં સત્તા કેવી રીતે રહેલી છે તે કહો. અગ્નિમાં ઉષ્ણતા કેવી રીતે છે, પૃથ્વીમાં સ્થિરતા કેમ છે, હિમમાં શીતળતા કેમ છે, કાળ તથા આકાશ વગેરેમાં કેવી સત્તા રહેલી છે. સાચા રૂપાનો સંગ્રહ કરવો તથા છીપમાં રૂપાની જે ભ્રાંતિ થાય છે તેનો ત્યાગ કરવો. પૃથ્વી વગેરે પદાર્થો સ્થૂલ છે તથા મન અને ઇન્દ્રિયો વગેરે સૂક્ષ્મ છે, એવી બાબતો કેવી રીતે જાણવામાં આવે. સાગના તથા તાડના ઝાડ જેમ ઊંચા થાય છે તેમ ખડ, ગુલ્મ તથા મનુષ્ય વગેરે વસ્તુઓ તેમને વૃદ્ધિ થવાના કારણો હોવા છતાં કેમ ઊંચા થતા નથી. દેવી બોલ્યા, હે પ્રબુદ્ધ લીલા,
મહાપ્રલયની સંપત્તિમાં જ્યારે સર્વ પદાર્થો અસ્ત પામે છે ત્યારે દિશા પર્યંત અનંત આકાશ સત્ય બ્રહ્મ રૂપે જ રહે છે. જેમ સ્વપ્નાવસ્થામાં જાગ્રતનો તથા આકાશમાં ઉડવાનો અનુભવ થાય છે અને જાગ્રત અવસ્થામાં જેમ દોરીમાં સર્પનો અનુભવ થાય છે, તેમ બ્રહ્મ સૂક્ષ્મ ચૈતન્યથી વ્યાપ્ત હોવાથી હું સૂક્ષ્મ ભૂત છું એવો ભ્રમ માત્ર અનુભવ કરે છે. પછી તે સૂક્ષ્મ ભૂતરૂપી આત્મા પોતાની મેળે સ્થૂલપણાને પામે છે. આમ તે સ્થૂલપણું અસત્ય છતાં સત્ય રૂપે જણાય છે અને તેને બ્રહ્માંડ કહે છે. તે બ્રહ્માંડમાં રહેલા બ્રહ્મા હું બ્રહ્મા છું એમ જાણે છે. તે જે મનોરાજ્ય કરે છે તેને જગત કહેવામાં આવે છે. તે જગતમાં પ્રથમની સૃષ્ટિમાં જે સ્થળે જેવી જેવી સંકલ્પની વૃત્તિઓ કરેલી છે તે સ્થળે તેવી તેવી વૃત્તિઓ આજ સુધી નિશ્ચળ રહેલી છે. જે જે વિચારો ચિત્તમાં સ્ફુરિત થાય છે તે બધું આત્માનું ચૈતન્ય છે. માટે કોઈ પણ સ્વભાવ પોતાની મેળે આ જગતમાં અનિયમિત રીતે ઉત્પન્ન થતો નથી. જેમ કનકના કુંડળ તથા પિંડ વગેરે સર્વ આકારનો ત્યાગ કરીને સુવર્ણ રહેતું નથી પણ તેમાં આકાર છે એમ માનવું પડે છે, તેમ વિશ્વરૂપી બ્રહ્મને વિશે પણ સર્વ વસ્તુઓ પ્રલય વખતે પણ હોય છે એમ માનવું જોઈએ. તે કાંઈ પણ હોતું નથી એમ માની શકાય નહીં. સૃષ્ટિના આદિમાં હિમ તથા અગ્નિ વગેરે પદાર્થમાં શીતળતા, ઉષ્ણતા વગેરે જેવા જેવા સ્વભાવનો આવિર્ભાવ કરેલ છે તેવા તેવા સ્વભાવ ચૈતન્યની સત્તાથી આજ સુધી રહેલા છે. માટે સત પદાર્થમાંથી પોતાની સત્તાનો ત્યાગ થવો ઘટતો નથી અને ચૈતન્ય છે તેથી નિયતિનો પણ નાશ થતો નથી. સર્ગના આદિમાં આકાશનો પાર્થિવ રૂપે જે જે સ્થળે આવિર્ભાવ થયો છે તે ઠેકાણેથી તે આજ સુધી જેવીને તેવી સ્થિતિમાં રહ્યો છે. જે સ્થળે જે ચૈતન્યનો આવિર્ભાવ થયો હોય છે તે સ્થળેથી તે ચૈતન્ય પોતાની મેળે જ્ઞાનના અભ્યાસથી પ્રતિપક્ષી એવા ચૈતન્યના જ્ઞાન વિના ચલાયમાન થતું નથી. આ જે પ્રત્યક્ષ જગતનો અનુભવ થાય છે તે જગત તો ઉત્પન્ન થયેલું નથી, પણ સ્વપ્નમાં જોયેલી સ્ત્રી સાથેના સંભોગની પેઠે તે ચૈતન્યરૂપી આકાશનો જ આવિર્ભાવ થયો છે. આ પ્રકાશ પામતું જગત અસત્ય છે છતાં સત્યની પેઠે જણાય છે અને તે જ પ્રમાણે સ્વભાવ, સંપત્તિ તથા જીવન મરણનો અનુભવ ખોટો છે છતાં સાચો જણાય છે. સૃષ્ટિના આરંભમાં ચૈતન્યના આવિર્ભાવની જે સંતતિ થયેલી તે આજ સુધી તેવીને તેવી રહેલી છે અને તેને નિયતિ કહે છે. ચૈતન્યરૂપી આકાશને જ્યારે આકાશ થવાની ઈચ્છા થઈ ત્યારે તે આકાશ રૂપે થયો અને જ્યારે તેને કાળ રૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે તે કાળ રૂપે થયું. પુરુષ જેમ સ્વપ્નમાં જળને દેખે છે તેમ ચૈતન્યરૂપી આકાશને જળ રૂપે થવાની ઈચ્છા થઈ અને તે જળપણાને પામ્યો. આ પ્રમાણે ચિત્તની સત્તાથી સર્વ સ્થિતિ રહેલી છે અને ચૈતન્યના ચમત્કાર રૂપી ચાતુર્ય તે અસત્ય છતાં સત્ય રૂપે જોવામાં આવે છે. સ્વપ્નમાં સંકલ્પના ધ્યાનની પેઠે ચૈતન્ય પોતે આકાશપણું, જળપણું, પૃથ્વીપણું, અગ્નિપણું તથા વાયુપણું અસત્ય છે તો પણ તેને જુએ છે. હવે હું સર્વ સંદેહની શાંતિને માટે મરણ થયા પછી કર્મફળના અનુભવનો જે ક્રમ છે તે કહું છું તે તું સાંભળ. એ ક્રમ મરણ સમયે કલ્યાણરૂપ છે. પ્રથમ સૃષ્ટિ થઈ ત્યારથી કળિયુગમાં 100 વર્ષનું, દ્વાપરમાં 200 વર્ષનું, ત્રેતામાં 300 વર્ષનું અને સત્યયુગમાં 400 વર્ષનું આયુષ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આવો નિયમ છે, પણ તે ન્યૂનાધિક થવાનું કારણ કહું છું તે સાંભળ. દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય તથા પોતાના કર્મની શુદ્ધિ અને અશુદ્ધિ એ સર્વ માણસનું આયુષ્ય ઓછું થવામાં તેમજ વૃદ્ધિ થવામાં કારણભૂત છે. જ્યારે માણસો પોતાના ધર્મ કર્મો ઓછા કરે છે ત્યારે તેમનું આયુષ્ય ઓછું થાય છે. જ્યારે તેઓ ધર્મ કર્મો વધારે છે ત્યારે આયુષ્ય પણ વધે છે. તેઓ જ્યારે સમાન ધર્મ કર્મ કરે છે ત્યારે તેમનું આયુષ્ય પણ સમાન રહે છે. જો કોઈ માણસ પોતાનું બાળપણમાં મૃત્યુ થાય તેવા કર્મ કરે છે તો તેનું બાળપણમાં મૃત્યુ થાય છે.
તે જો યુવાવસ્થામાં મરણ થાય તેવા કર્મ કરે છે તો તેનું યુવાવસ્થામાં મરણ થાય છે, અને તે જો વૃદ્ધપણામાં મરણ થાય તેવા કર્મ કરે છે તો તેનું વૃદ્ધપણામાં મૃત્યુ થાય છે. જે માણસ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના ધર્મનું આચરણ કરે છે તે માણસ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આયુષ્ય મેળવી શકે છે. આ પ્રમાણે જ્યારે કર્મ અનુસાર માણસને મરણનો સમય થાય છે ત્યારે મર્મ સ્થળનું છેદન થાય તેવી વેદના ઉત્પન્ન થાય છે. જ્ઞાની લીલા બોલી, હે ચંદ્રવદના દેવી, તમે મને ટૂંકમાં મરણની વાત કહો. મરણ સમયે કોને સુખ થાય, કોને દુઃખ થાય, અને મરી ગયા પછી શું થાય છે? દેવી બોલ્યા, દેહને અંતે મરણ સમયે આ 3 જાતના પુરુષની જુદી જુદી રીતિ છે. પહેલો મૂર્ખ, બીજો ધારણાભ્યાસી કૌંસમાં નાભી, હૃદય, કંઠ તથા ભ્રુકુટીની વચ્ચે બ્રહ્મરંધ્ર સુધી પ્રાણનો રોધ કરી યોગ ધારણાનો અભ્યાસ કરનાર યોગી, તથા ત્રીજો યુક્તિમાન કૌંસમાં સ્વેચ્છાથી દેહ ત્યાગ કરીને પોતાના ઈચ્છિત પ્રદેશમાં જનારો યોગી. આમાંથી ધારણાભ્યાસી દેહ ત્યાગ કરતી વખતે ધારણાનો અભ્યાસ કરીને સુખથી દેહ ત્યાગ કરે છે, અને યુક્તિમાન પુરુષ પણ ધારણાનો અભ્યાસ કર્યા વિના તેવી જ રીતે સુખથી દેહનો ત્યાગ કરે છે. પણ જે ધારણાભ્યાસી પણ નથી તેમ યુક્તિમાન પણ નથી તેવો મૂર્ખ પોતાના મરણ સમયે પરવશપણાથી દુઃખ પામે છે. વાસનાના આવેશથી પરવશ થયેલો તથા વિષયમાં રમ્યા કરતા ચિત્તવાળો મૂર્ખ મનુષ્ય કપાઈ ગયેલા કમળની પેઠે અત્યંત દીનતા પામે છે. તેની બુદ્ધિના સંસ્કાર શાસ્ત્ર વિનાના છે ને તે બુદ્ધિ દુષ્ટ લોકને અધીન થઈ છે. આથી તે મૂર્ખને અગ્નિમાં પડવાથી જેવો દાહ થાય તેવો દાહ તેને મરણ સમયે થાય છે. તેનો કંઠ ઘોઘરો થઈ જાય છે અને તેના નેત્ર તથા શરીરનો વર્ણ બદલાઈ જાય છે. તેથી અવિવેકી આત્માવાળો તે મૂર્ખ દીન થઈ જાય છે. અંધપણાને લીધે તેને પ્રકાશ જોવામાં આવતો નથી. દિવસે પણ તારા ઉગ્યા હોય તેવી તેને ભ્રાંતિ થાય છે. તેને શરીર વાદળાવાળી દિશામાંના મંડળ જેવું થઈ જાય છે અને આકાશ કાળું થઈ ગયું હોય એમ તેને જણાય છે. તે મર્મસ્થળની વેદનાથી વ્યાપ્ત થઈ જાય છે. તેનું નેત્રમંડળ ભ્રષ્ટ થઈ જાય છે અને તેને પૃથ્વી આકાશના જેવી તથા આકાશ પૃથ્વીના જેવું જણાય છે. તે ડીંગમૂઢ બની જાય છે અને પોતે જાણે દરિયામાં તણાઈ જતો હોય તથા આકાશમાં ઉંચકાતો હોય એવું તેને જણાય છે. ગાઢ નિદ્રાથી તેની વિચાર શક્તિ ઊંડી ઉતરી જાય છે. પોતે અંધારા કૂવામાં પડ્યો હોય અથવા શિલામાં પૂરાઈ ગયો હોય એમ તેને જણાય છે. બોલવાની ઈચ્છા છતાં તેની વાણી જડ થવાથી બોલી શકતો નથી. હૃદય જાણે કપાઈ જતું હોય એવું તેને જણાય છે. કોઈ સમયે વંટોળિયામાં પરોવાઈને તે જાણે આકાશમાંથી પૃથ્વી ઉપર પડતો હોય તેમ તેને લાગે છે. કોઈ સમયે રથમાં બેસીને દોટ મૂકતો હોય એમ તેને જણાય છે. વળી કોઈ સમયે હિમની પેઠે પીગળી જતો હોય એવું તેને લાગે છે. કોઈ સમયે તે પોતાના બંધુઓ પાસે સંસારના દુઃખનું વર્ણન કરે છે તો કોઈ સમયે શીલા નાખવાના યંત્ર વડે તે ભમતો હોય એમ જણાય છે. કોઈ સમયે તે વાયુ યંત્રમાં બેઠો હોય તેવું લાગે છે. કોઈ સમયે ભ્રમી યંત્રમાં ભમતો હોય એમ જોવામાં આવે છે. કોઈ સમયે દોરીએ બંધાઈને ખેંચાતો હોય એમ જણાય છે. કોઈ સમયે પાણીના કુંડાળામાં પડ્યો હોય એવું જણાય છે અને કોઈ સમયે શસ્ત્ર યંત્રમાં પરોવાયો હોય એમ જણાય છે. કોઈ સમયે ખડની પેઠે પવનમાં ઉડતો હોય એમ જણાય છે અને મેઘ તથા વાયુમાં પાણીના પૂરની સાથે દરિયામાં પડતો હોય એમ જણાય છે. કોઈ સમયે અનંતાકાશના કોતરમાં જાણે વંટોળિયામાં ઘુમરડી ખાતો હોય છે તો કોઈ સમયે પૃથ્વીની અવળી દશાનો અનુભવ કરનાર સમુદ્રની પેઠે તે વારંવાર પડે છે તથા પાછા ઉછાળા મારે છે. શ્વાસોચ્છ્વાસના ધ્વનિથી તેની સર્વ ઇન્દ્રિયોના છિદ્ર પૂરાઈ જાય છે. સૂર્યાસ્તને સમયે જેમ સર્વ દિશાનો પ્રકાશ ઝાંખો પડી જાય છે તેમ મરણ સમયે તેની સર્વ ઇન્દ્રિયો મલિન થઈ જાય છે, અર્થાત પોતપોતાના વિષયો ગ્રહણ કરી શકતી નથી. પશ્ચિમ દિશાની સંધ્યા થતી વેળાએ જેમ દ્રષ્ટિને પૂર્વાપરનું જ્ઞાન થતું નથી તેમ નબળી થયેલી તેની સ્મૃતિને પૂર્વાપરની ખબર પડતી નથી. મોહ થવાથી તેનું મન વિવેક જ્ઞાન શક્તિથી રહિત થઈ જાય છે અને તેથી તે મહામોહમાં ડૂબી જાય છે. આમ મહામોહ થાય છે તેથી પ્રાણવાયુ તેના અંગની સ્થિતિને ધારણ કરતો નથી,
પછી પ્રાણવાયુ ચાલવાને સમર્થ રહેતો નથી, એટલે તેને ગાઢ મૂર્છા આવે છે. આ પ્રમાણે મોહ, વેદના તથા ભ્રમ એ ત્રણને એકબીજાથી પોષણ થવાથી પ્રાણી પથ્થરની જેમ જડ થઈ જાય છે. આ પ્રમાણે સૃષ્ટિમાં આરંભથી જ મરણનો ક્રમ ચાલ્યો આવે છે. જ્ઞાની લીલા બોલી, હે દેવી, દેહધારી મનુષ્યને મસ્તક, હાથ, પગ વગેરે દેહના 8 અંગ છે. તે છતાં તેને વ્યથા, મોહ, મૂર્છા, ભ્રમ, વ્યાધિ તથા અચેતના થાય છે. તેનું કારણ શું? દેવી બોલ્યા, સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી જ ક્રિયાશક્તિ જેમાં પ્રધાન છે એવા ઈશ્વરે સંકલ્પવાળા કર્મથી એવું નિર્માણ કર્યું છે કે અમુક જીવને બાળક, યુવાન અથવા વૃદ્ધાવસ્થામાં અમુક કાળ સુધી અમુક પ્રકારનું દુઃખ થશે. આવું નિર્માણ કરવાથી સંકલ્પના સ્વભાવને લીધે ગુલ્મની પેઠે ચિત્તમાં ઉત્પન્ન થયેલા દુઃખને ઈશ્વર પોતે જીવ ભાવથી ઉપાધિમાં પ્રવેશ કરીને તે દુઃખ જીવની પાસે ભોગવાવે છે. આ સિવાય જીવને દુઃખ થવાનું બીજું કાંઈ પણ કારણ નથી. વ્યથાને લીધે શરીરની નાડીઓ સંકોચ પામે છે અને તેથી ખાધેલા અન્નપાનાદિ રસને તે વિષમપણાથી ગ્રહણ કરે છે. તે વખતે શરીરમાં રહેલો સમાન વાયુ રસને સમાન કરવાની પોતાની સ્થિતિનો ત્યાગ કરે છે. પછી નાડી દ્વારા શરીરમાં પ્રવેશ થયેલો વાયુ બહાર નીકળી શકતો નથી અને બહાર નીકળેલો વાયુ શરીરમાં પ્રવેશ કરી શકતો નથી. આ પ્રમાણે નાડીનો વ્યાપાર વિરામ પામે છે, એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થિર થઈ જાય છે ને અંતઃકરણમાં સ્મૃતિ માત્ર રહે છે તથા ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય છે. આમ જ્યારે બહારનો પવન શરીરમાં આવતો નથી તથા શરીરની અંદરનો પવન બહાર નીકળતો નથી, ત્યારે શરીરની નાડીઓ સ્તંભિત થઈ જાય છે અને પુરુષ મરી ગયો એમ કહેવાય છે. અમુક કાળમાં મારું મરણ થવાનું છે એવી પૂર્વકાળમાં સંકલ્પિત કરેલી નિયતિ મરણને પ્રેરણા કરે છે અને મારે અમુક રૂપે અમુક સ્થળે ઉત્પન્ન થવું છે એવી સંવેદની બીજ કળાનો કોઈ દિવસ નાશ થતો નથી. તેથી જગતની વ્યવસ્થાનો ભંગ થતો નથી. એ સંવેદ ચૈતન્ય જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે અને તે તેની સાથે જ રહેવાવાળો છે. માટે જન્મ તથા મરણ સ્વભાવ સંવિદથી જુદા નથી. જેવી રીતે નદીમાંનું જળ નિર્મળ હોય છે તથા કોઈ ઠેકાણે ડહોળું હોય છે, તેવી રીતે ચૈતન્ય નિર્મળ હોય છે અને જીવના ધર્મથી રાગ દ્વેષે કરીને કોઈ સમયે ડહોળું પણ હોય છે. જેવી રીતે મોટી લતામાં વચ્ચે વચ્ચે ગાંઠ હોય છે, તેવી રીતે ચેતન સત્તારૂપી લતાની વચ્ચે પણ જન્મ અને મરણની ગાંઠ હોય છે. તે ચૈતન્ય પુરુષનું મરણ પણ થતું નથી, તેથી તેનો જન્મ પણ થતો નથી. એ તો સ્વપ્નના ભ્રમની પેઠે ભ્રાંતિ થાય તેવી રીતે માત્ર જોવામાં આવે છે. ચેતન પુરુષનો કોઈ દિવસ ક્યાંય નાશ નથી. કદાપી પુરુષ ચેતનથી જુદો છે એમ માનીએ તો ચેતન વિના દેહ, પ્રાણ, ઇન્દ્રિય વગેરેમાંથી પુરુષ કોણ તે કહો. કૌંસમાં દેહ વગેરેને પુરુષ નામ નથી અપાતું, માટે ચેતનથી પુરુષ જુદો નથી. કૌંસ પૂરો. કદાપી ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો ચેતનનું મરણ થયું એમ જોનાર કોઈ સાક્ષી આજ સુધી નથી અને સાક્ષી વિનાનું મરણ પણ ઘટતું નથી. લાખો દેહ મરી ગયા તો પણ ચૈતન્ય એમને એમ અક્ષય રહેલું છે. જો ચૈતન્યનું મરણ માનીએ તો ચૈતન્ય એક જ છે અને તે પ્રત્યેક દેહમાં જુદું જુદું નથી. તેથી એકનું મરણ થવાથી સર્વનું મરણ થવું જોઈએ, પણ તેમ થતું નથી. માટે ચૈતન્ય અમર છે એમ સિદ્ધ થાય છે. જીવને વાસના માત્રની વિચિત્રતાનો જે અનુભવ થાય છે તેને જ જીવન તથા મરણ નામ આપવામાં આવ્યું છે. આવી રીતે વિચાર કરતા કોઈનો જન્મ થતો નથી, તેમ કોઈનું મરણ થતું નથી. માત્ર જીવ જ વાસનાના ફેરાના ખાડામાં આળોટ્યા કરે છે. જે જગત જોવામાં આવે છે તે ઉત્પન્ન જ થયું નથી. માટે વાસના છે જ નહીં એમ વિચાર કરવાથી જે નાશ થાય છે તે માત્ર અંતઃકરણના અભિમાની આત્માનો જ નાશ થાય છે. જે માણસ સંસારના ભયથી ગુરુ પાસેથી શ્રવણ વગેરેનો અભ્યાસ કરે છે અને આ જગત ભ્રાંતિરૂપ છે પણ વસ્તુતઃ ખરું નથી એમ સારી રીતે નિશ્ચય કરે છે તથા દ્વૈતની વાસનાને ટાળી નાખે છે, તે મુક્ત થાય છે અને એ રીતે મુક્ત થયેલો પુરુષ જ આ જગતમાં સાચી વસ્તુ છે.
જે માણસ સંસારના ભયથી ગુરુ પાસેથી શ્રવણ વગેરેનો અભ્યાસ કરે છે અને આ જગત ભ્રાંતિરૂપ છે પણ વસ્તુતઃ ખરું નથી એમ સારી રીતે નિશ્ચય કરે છે તથા દ્વૈતની વાસનાને ટાળી નાખે છે તે મુક્ત થાય છે અને એ રીતે મુક્ત થયેલો પુરુષ જ આ જગતમાં સાચી વસ્તુ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અમૂલ્ય પ્રમાણ નામનો સર્ગ 54મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. આજે શુક્રવાર છે ને, શનિ અને રવિવારથી રજા, બુધવાર સુધી. શુક્રવાર અને 26 તારીખ. કેટલામું પાનું છે? 255, 56. શું હૃદયમાં સ્પર્શી જાય છે? ભાવ છે ને પ્રભુ, ભાવ એમ કે ભાઈ ભાવને વસ્તી ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુણમ વચિતમ તમનો ભાવ. ભાવ છે કલ્પના છે. આ તો તમે લિમિટલેસ છે પ્રભુ આ વસ્તુ. અનંત ચૈતન્યમાં પણ આપણે અંતરથી એવા સાચા રહીએ કે ખાલી વાણીમાં જ ના રહે પ્રભુ. એવો પ્રયત્ન ખરો કે એમ 0-0 મનમુખ જુદા ના રહે. હું સમજી જ ના શકતો હોય ને હું પછી કઈ રીતે મનને મુખ છે, ના એ વિચારવાણી શબ્દ છે, વ્યક્તિ છે, જીવ છે, જગત છે. તમે ક્યાંથી, તમે નથી ત્યાંથી ચાલો છો અને અહીંયા છે એ છે, પછી એમાં નથી એ કાંઈ નથી. એ રીતે છે. બરાબર છે. શું કોદર પ્રભુ ક્લિયર છે કે નહીં? ક્લિયર. કેવો પ્રકાશ છે? તમે જે બોલો છો તો નથી એને ગણીને બોલો છો. મનમુખે કહેવા જોઈએ એમ વાણી વર્તન, પણ એ નથી એ બધું એની વાત કરો છો. જો એમ કહો કે આ બધું અનંત સુધી સીધા કરશે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એની ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, તો તમે બીજું કેમ લાવો છો? એટલે તમે હું લાવીને પછી બીજું બધું લાવો છો. ઉપરથી મનમુખ એક કોને કહેવાય? હું ન લાવે, જગત ન લાવે અને જે છે એ જ છે એવી રીતે રહે, એને કહેવાય પ્રકાશ રૂપનો હા જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. એટલે 26મી જે કન્યાકુમારી ક્યારે પહોંચવાનું? સવારે? હા 26મી
26મી છે ને કન્યાકુમારી? આપણે રાતે રાત્રે પહોંચશું એમ ને? પછી શું પ્રોગ્રામ છે ત્યાંથી? રાત્રે વિશ્રામ, પછી 27મી સવારે. 27મી એક દિવસ આપણે રહે કન્યાકુમારીનો બરાબર. લોકલ, અને એક દિવસ છે આપણે કેરાલા. એટલે 27મી રાત ત્યાં જ ને? 26, 27 બે નાઇટ ત્યાં ને કન્યાકુમારી? અને પછી ચાલુ રાખજો, હું જોઈ લઉં પ્રોગ્રામ આપણે. હે? હા, જોઈ લો. જોઈ લો. કન્યાકુમારી સવારે આપણે આશરે કીધું અનુમાનથી. હવે જોઈને જોઈને કે બરાબર, તમે 27 કન્યાકુમારી, બરોબર. હા, 26મી રાત્રે પહોંચીશું ને? ના હા, રાતે પહોંચાય. હા, એટલે 26મી નાઇટ કન્યાકુમારી, બરાબર. હા, પછી 27 આપણે 27મી તારીખે કેરાલા જઈએ, આ સાઈડ કરીએ. કેમ કન્યાકુમારી ક્યારે જોવાનું? કન્યાકુમારી એક દિવસ આખો મળે ને આપણને. એ તો 27મી ને? હા, 27મી મારા છોકરો. હા, પછી નાઇટ 27મી આપણે કેરાલા ગયા. 26 પહોંચ્યા, 27 કેરાલા ગયા. હવે કેરાલાથી આપણે રાતે આવી જઈએ રિટર્ન, પાછા ઊંઘી ગયા. અરે પણ 26મી નાઇટ કરી કન્યાકુમારી, પછી 27મી કેરાલા જવાનું કે કન્યાકુમારી જોવાનું? ના ના નાઇટ છે આપણે બે નાઇટ કેવી રીતે? સમયના આધીન આપણે ડિસાઈડ કરી દઈશું કે કેરાલા જઈએ, કન્યાકુમારી જઈએ. બરાબર. એમ કન્યાકુમારી જોવાનું છે ને કેરલા જોવાનું છે, તો કેવી રીતે? આજે આપણને 2 દિવસ મળશે. એક આખો દિવસ કન્યાકુમારી મળશે અને એક આખો દિવસ કેરાલા મળશે. કયો આખો દિવસ? 27 આપણે એક રીતે ત્યાં રાતે આપણે નીકળી જવાય, સમજો. 28મી રાત્રે નીકળી જવાનું હા હા કન્યાકુમારીથી? એટલે એનો 26, 27 બે નાઇટ કન્યાકુમારી. હા, 2 નાઈટ કન્યાકુમારી. એટલે 26મી કન્યાકુમારી, 27મી કન્યાકુમારી જોવાનું ને 28મી કેરાલા જોઈને આવતું રહેવાનું. હા. પદ્મનાભ, હમ. એવું ને? પદ્મનાભના દર્શન કરીને આવી જવાનું. પદ્મનાભ કેટલું છે ત્યાંથી? ત્યાંથી લગભગ 200 કિલોમીટર છે. 200? હમ. તો પછી કેવી રીતે આવી જવાય? એટલે સવારે ગાડી જાય ને તો આપણે સવારે વહેલા નીકળી જઈએ, ચા નાસ્તો કરી. હા, બરાબર. એટલે કેટલા કલાકે, 5 કલાક, મંદિર આવે. 5 કલાકે પહોંચીએ? 4 કલાક જેવું થાય. પછી બંધ ન થઈ જાય મંદિર બપોરે? ના, એટલે જો બપોરે બંધ ના થાય, એનો દર્શન આપણો વસ્ત્ર કરવાનો બપોર પછી. રસ્તામાં પાછો બીજો 2 મંદિર આવે. બરાબર. હા, તો પછી એ મંદિરનો દર્શન કરી અને પછી આપણે જેને પેલા દરિયાનું આપણે નતું કીધું, દરિયો હા, એ સારી ટીમમાં આવશે. પછી ત્યાંથી આપણે સીધા દર્શન કરવા જઈશું પદ્મનાથનું. હા, તો પછી પદ્મનાથનું દર્શન કરી હા, અને આપણે સીધા પાછા કન્યાકુમારી આવતું જવાનું. 200 થી 400 કિલોમીટર, અને એમાં વચ્ચે દર્શન કરવાના, ને એ આખા દિવસમાં કેવી રીતે થાય? હે? જઈએ છીએ અમે. હું 2-3 વખત જઈ આવ્યો પોતે. આ તો ચા પાણી નાસ્તો કરીને કેટલા વાગે નીકળવાનું? આપણે તો એ જો આપણે સમય તમને આપશું અને લગભગ આપણે 7 વાગે નીકળી જવાનું, 6:30-7 વાગે. હા, અને તમને પ્રોગ્રામમાં રોજ તમને ટાઈમ મળી જશે કે ભાઈ ટાઈમિંગ, કે ભાઈ તમારે સવારે આટલા વાગે તૈયાર થઈ જવું. એટલે 28મી રાત્રે આવી જવાનું, અને પછી 28મી રાત્રે નીકળી જવાનું, એવું? 26મી રાત્રે કન્યાકુમારી પહોંચીએ, 27મી કન્યાકુમારી જોવાનું, 28મી પદ્મનાભ જોઈને આવતો રહેવાનું, અને 28મી રાત્રે પહોંચવાનું, અને પછી રાત્રે જ નીકળી જવાનું, એવું?
રામેશ્વર થઈ કન્યા શ્રીરંગમ શ્રીરંગમથી નક્ષત્રથી જોડો મદુરાઈથી રામેશ્વરથી આપણે પ્રતિપદ સરસ છે. રામેશ્વર કઈ તારીખે છે? હા બોલો જય પ્રભુ બોલો. રામેશ થઈ જાય. હા રામેશ્વર કઈ તારીખે છે? રામેશ્વર આપણા 26 તારીખે 26મી. અચ્છા, 26 તારીખ કેટલા વાગે? આપણે સવારે પહોંચીશું રામેશ્વર. સવાર પકડાય સવારે હા 26 તારીખે સવારે. તો તમે રામેશ્વરે લઈ શકો ને? હા, રામેશ્વરમાં એરોડ્રમ નહીં હોય કેમ? ના ત્રિવેન્દ્રમ એટલે ત્રિવેન્દ્રમથી રામેશ્વર જવાનું ને? શ્રીરંગમ હોય ને આપણે શ્રીરંગમથી રામેશ્વર ક્યાંથી જવાનું? રંગમથી શ્રીરંગમ ત્રિવેન્દ્રમથી રામેશ્વર જવાનું. કેટલા કિલોમીટર? રાત્રિ મુસાફરી શ્રીરંગમથી શ્રીરંગમ આપણે અચ્છા, શ્રીરંગમ. ત્યાં એરોડ્રમ નહીં હોય. શ્રીરંગમથી આપણે જવાનું. આખી રાત મુસાફરી ગાડીમાં આપણે નાઈટ રાત એટલે સવારે આપણે વહેલા પહોંચીશું. તમને નાઈટ થોડી ફ્રેશ થઈ સીધા ત્યાં પર મારીનાને દર્શન કરવા હોય ને આપણે જે રામેશ્વર એ જતું રહેવાનું ત્યાં કુંડમાં નાહવાનું. 22 કુંડ નહીં નાહવાના. એટલે 26મી સવારે રામેશ્વર. હા અહીંથી આપણે બપોરે એટલે શ્રીરંગમથી આખી નાઇટ કરવાની ને? 25મીની આખી નાઇટ હા અને 26મી સવારે રામેશ્વર. પછી તેથી આપણે તમારે સાઈડ સીન કરીને આપણે બપોરે જમીન નીકળી જવાનું. સાઈડ સીન પૂરું કરી હા બધા દર્શન કરીને હા, એ સીધા કન્યાકુમારી આપણે. બરાબર. બરાબર. એટલે મેં ત્રિવેન્દ્રમ ક્યાં આવ્યું? ત્રિવેન્દ્રમ આપણે ના બરાબર ત્રિવેન્દ્રમ નહીં બરાબર, આપણે ન આવે. હા આપણે શ્રીરંગમ હા બરાબર. શ્રીરંગમથી રામેશ્વર અને રામેશ્વરથી કન્યાકુમારી. હા રામેશ્વરથી કન્યાકુમારી કેટલા કિલોમીટર? કેટલા કલાકનો રસ્તો ત્યાંથી? રામેશ્વરથી કેટલા લગભગ કેટલા વાગે નીકળવાનું? રામેશ્વરથી આપણે બપોર પછી આપણે પ્રોગ્રામ પતી જાય એટલે જમીન નીકળી જવાનું. બપોરે. હા બપોરે એટલે રાત્રે પહોંચવાના એમ? હા રાતે આપણે કન્યાકુમારી પહોંચી જઈએ. બરાબર. 26મી એટલે 27મી કન્યાકુમારી કરવાનું, 28મી પદ્મનાભ કરવાનું. એવી રીતે? એવી રીતે. તમે શું કહો છો મામા પ્રો? એમ જ છે? બે નાઈટ છે કન્યાકુમારી, બે નાઈટ 27 તારીખે બતાવી દઉં. એમાં 27 તારીખે બતાવે. 25મી તારીખે શું છે? 25 તારીખે મુસાફરી રાત્રે. હે? 25 અમારે પ્રભુ ક્લાસ વહેલા અમારે સેટ નહીં થાય તારીખ. તમે જે લીટ આપ્યું કન્યાકુમારી તમે જે લીટ આપ્યું અમે તો 25મી બતાડે છે. શું છે? 25 મુસાફરી 25મી નાઇટ છે. હા 25 મુસાફરી છે. નાઇટ શ્રીરંગમની મુસાફરી છે. 26 તારીખે રામેશ્વર સવારે આવે. એટલે બરાબર જ કીધું ને એણે? કન્યાકુમારી હા એ તો બરાબર જ કીધું. કન્યાકુમારી બે નાઈટ છે. 28મી 27મી 26 અને 27મી નાઇટે નીકળી જવાનું. હા 27 ને નીકળી જવાનું સીધું મદુરાઈ મીનાક્ષી મંદિર. બરાબર છે. એ બરાબર છે. હું વાંધો. મધુરા મુસાફરી બંધ કરી રાત્રિ આખી મુસાફરી. એટલે બે નાઇટ કઈ કન્યાકુમારી? 26-27. હા. તો તમારે એટલે 26મી રાત્રે આવવાનું કન્યાકુમારી. અમારે પ્રભુ અમારે ચાલુ થઈ જાય ને ટાઈમ ક્લાસ હે? અમારે ચાલુ થઈ જાય ને બધું ક્લાસ બધું. કઈ તારીખે? અમારે 7, 17, 18, 19, 20, 21, 22, 23 સુધી જવાનું. હા, એટલે તમે એમાં ન આવી શકો. એ તારીખમાં ના આવી શકો. અને પછી જવું હોય જવાય. ના, પહેલા જવું હોય જવાય. હા, પહેલા જવું હોય જવાય. બરાબર. અને અમે 11 જણ છીએ તો સાથે રીતે બસ કરીને રાખી દઈશું. નાનું પેલું નીટ ટેમ્પો ટ્રાવેલ્સ હોય ને નાની ગાડી અને આયોજન કરી જીએસસી પહેલા. પ્રભુ હે? એમના પર કન્ફ્યુઝન છે.
ના એમને કન્ફ્યુઝન નથી. એ તો આ તો 5 દિવસની રજાવાળા છે ને ક્લાસવાળા, એટલે પણ એમની તારીખ જો બીજી જ છે દિવાળીની રજાની. કઈ તારીખ છે? 17 થી 23. 17 થી 23, એટલે એમને પહેલાં જવું પડે. એ આપણી સાથે ન થઈ શકે, આપણે તો પછી આવવાનું ને. આપણે ફીસ પહેલી આવી છે ને આપણે. કન્યાકુમારી એમનો આઈડિયા નહીં. કન્યાકુમારી ત્યાં આગળ છે. કન્યાકુમારી. હા, એટલે તમારે પહેલાં જવું પડે, એ રીતે ગોઠવવું પડે. એટલે પણ એમાં ત્રિવેન્દ્રમ અને આ બધું કરી શકાય ને? કરી શકાય. બરાબર. કેરાલા એક બે સ્થળ લેવાનું. પદ્મનાભ બી થઈ જાય, પદ્મનાભ થઈ જાય અને આ બીજા અંદર બીજા મંદિરો છે કે છે ને રસ્તામાં. છે. એ લોકો જે આપણે કેરાલાનું ટૂર જે કરતા હોય ને એ લોકો આપણે બધા સ્થળ બતાવે. બરાબર. ઓમ 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 ઓમ. બરાબર. આમને પૂછો તો બતાડે જે એ દિવસોમાં જે કરવાનું છે એ જ દિવસોમાં તમારે એ બધું કરી શકાય. એ જ રોટેશન રખાય. એ તો ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી ગયો. એમને તો આખું કલર મને આપ્યું હતું, બધું સમજાવી દઉં. કેરલા આખું. તમારે કઈ તારીખે? 17, 18, 19, 20, 21, 23 સુધી. 17 થી 23. 17 થી 17, 18, 19, 20, 21, 23. એક વીક. તો 7 દિવસ થાય. હા, એક વીક. હે? એક વીક મળે. 17 તારીખે અહીંયા ઉત્સવ છે ને આપણે. હા, એટલે અમે 18 પછી ગોઠવી શકીએ ને. એમ. બરાબર. 17 તારીખે ઉત્સવ છે. હા, હા અહીંયા જવાનું નહીં. હા હા અહીંયા જવાનું ને. પ્રભુને ત્યાં સુધી ઉત્સવ નહીં એટલે 17મી નીકળી શકો. નીકળે એટલે પ્રભુના દર્શન કરીને પછી એમ કે છે. હા, એટલે અહીંયા બધા ભાવિકો આવશે ને બધા અહીંયા. હા એટલે આપણા ઉત્સવ નહીં પ્રભુ સત્ય. ઉત્સવની વાત આ નથી. દશેરા એના 17મી 12 વાગ્યામાં નીકળવાનું છે. હા એટલે 12 વાગ્યા પછી એ એટલે 18મી તમારે થી નીકળી ગોઠવે. જવું પડે. 17મી નો ઉપયોગ કરવો પડે તમારે. હા. સ્કૂલ અહીંયા ના અવાય. લેક્ચર પ્રમાણે હોય ને પ્રભુ. ના, એ તો પેલા પતિ 17 તારીખે થઈ જશે. તમે સમજ્યા નહીં. 17મી અહીં ન હોય, 17મી 12 વાગે અમારે નીકળવાનું હોય. હા આપણે નીકળવાનું. એટલે અહીં ઉત્સવ નથી. સમજાય છે? અમારે ભૂલ થઈ. એટલે તમારે અહીંયા બધા જવાનું છે, નીકળવાના, એટલે અમે આવતા હોય ને અહીંયા. એટલે દર્શન કરીને જતું રહ્યા. બધા ભાવિકો અહીંથી નીકળે યાત્રા માટે, એટલે અમે બધા અહીંયા આવતા હોય ને એમ. પણ એ બદલે 17મી નો તમે ઉપયોગ લઈ શકો ને. સીધા 17મી વહેલા નીકળી જાઓ તો એ આખો દિવસ તમને મળે ને. પણ તો 5-6 દિવસ તો પ્રભુ 18 થી લઈએ તો થઈ જાય. 18, 19, 20, 21, 22, 6 દિવસ પાછું થઈ જાય. 18 થી લઈએ તો વિચારીએ તો અહીંયા બધા ભાવિકો નીકળતા હોય ને તો જોડે રહેવાનું બધા સાથે. જેવી સર્વાંતર્યામીની પ્રેરણા. બાકી નહીં તો 17મી વહેલા બ્રાહ્મણથી નીકળી જાઓ અને 23મી રાત્રે આવો તો જેટલું રોટેશન મળે એટલું લેવાય. પછી એકાદ દિવસ તો આગુ પાછું ચાલે. જેમ તમને સર્વાંતર્યામીની પ્રેરણા. એકાદ દિવસ તો રજામાં આગુ પાછું કરી શકીએ. હા હા. હવે પ્રભુ 26મીએ રામેશ્વર આવવા માટે બધી ટ્રેનો જોઈ ને, તો ડાયરેક્ટ તો નહીં પણ ટુકડે ટુકડે જઈએ તો 23મીએ બેસીએ ને તો તિરુપતિ સુધી પહોંચીએ ને પછી પાછા બીજા દાડે મુસાફરી કરીએ તો સવારે પહોંચીને 3 દિવસ થાય. એ નકામવું પડે. 3 દિવસ યાત્રા ના હોય એવી રીતે. ત્યાં અહીં બરાબર છે. અને આ પાછો મેળ પડે ન પડે. ટુકડા ટુકડામાં તો ડાયરેક્ટ 50 કલાક કોઈ દિવસ ટુકડામાં તો ના ગણાય જ. આપણે નકામ છે. એ શ્યોર ન કહેવાય. એનું અને કનેક્શન એકદમ તકલીફો પડે ત્યાં. એ રીતે ના કરાય. એના કરતાં અહીં ગામ. તું પણ આ પાછા ઓમ ઓમ ઓમ. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. ત્રિવેન્દ્રમ આ એક કન્યાકુમારી કરે. અરે અમારે બોટલ અંદર રહી ગઈ. આ રહી બહાર છે, ક્યાં છે? આ બાજુ સીટ ઉપર જ છે. અહીંયા. બરાબર. આને ચેન્જ નથી કર્યું ને? એમ જ છે ને.
નિકોળા આપણે બેસતા હતા ને એના જેવી જ છે. નિકોળા તો બાકરોલથી આવ્યું. નિકોળો એ તો ખાસી મોટી આ બાકરોલ ગૌશાળા તમે આવ્યા છો? નહીં. આ તો બાકરોલ ગૌશાળામાં બનાવ્યું, જનક પ્રભુએ બનાવ્યું, સરસ બનાવ્યું, મજબૂત શાક હોય એવું લાગે. અને સપ્રમાણ બધું, ઢાળની રીતે અને સ્ક્વેરની રીતે બધી બાજુ. ખબર ના હોય, ટુકડે ટુકડે ના હોય, ના હોય મેળ મેળ ખાય ન ખાય. ના ખાય સારા બાર સુધી બધું મેળ કરવા પ્રયત્ન કર્યો પણ લખી આખું રાખ્યું નથી લેવું, ટુકડા લેવા છે. બધાને એવું થયું 7 કરોડ 800 કરોડનું. પૂછાયું ભાઈ તમે પેલું મનમુખ એકને બોલો છો ને બધું, એટલે પ્રભુ એટલે છે ને આભાસને ગણીને બોલો છો તમે. આ પ્રભુ પણ પ્રભુનો વિવેક છે ને એમ કે પણ એ સાપેક્ષ દ્રષ્ટિએ તમે પકડો છો. આ નિરપેક્ષ સત છે. આ પ્રભુ બરાબર છે. આ નિરપેક્ષ સતમાં સાપેક્ષ ભ્રમ છે જ નહીં. પછી આપણે આમ કે ખાલી નિરપેક્ષ સત બોલે, ખાલી ચિદાકાશ બોલીએ એટલે ચિદાકાશ થઈ ગયા. અને ચિદાકાશ છે જ અને ચિદાભાસ છે જ નહીં, એટલે એમાં કઈ આપણે ખોટું બોલતા નથી. અત્યારે આપણે બધું બોલીએ રામકૃષ્ણ પરમહંસને રમણ મહર્ષિ સાંભળતા હોય તો ખોટું ન કહી શકે, કારણ કે આપણે આ નથી. અને રામકૃષ્ણ પરમહંસે નથી, રમણ મહર્ષિ નથી, ને વશિષ્ઠ સદાશિવ, વશિષ્ઠ રામ, સરસ્વતી, વાલ્મીકી નથી. અંદર કે છે સરસ્વતી કે ભાઈ હું નથી. તમે તો હું છું ને મારે સાચા રહેવું છે, મનમુખ એક રાખવા છે. નહીં સમજાય? સમજાય છે પ્રભુ. મનમુખ એક રાખવાનું કોને છે? હા હું ને એ ચિદાભાસ છે ને. એટલે પ્રભુ એમ કે કોઈ દિવસ ખોટો દંભ ના થાય આપણાથી, એટલું પ્રભુ. અરે પણ આખો ચિદાભાસ હું જ નથી એમ કે છે તો પછી આ આજના સુધી પ્રભુ જાગૃતિ જો આવી છે તો પછી થશે જ. એ તો પાકું છે કે લાગ્યા રહ્યા છે પ્રભુ આમાં. એવું નથી મૂકી દીધી પ્રભુ. પહોંચવાનું છે ચિદાકાશ ને. આ ચિદાકાશ છે એને બીજું થઈને પછી ચિદાકાશ થવાનું છે ના છે જ ના અને બીજું છે જ નહીં. એટલે સમજાતું નથી યોગાશીને. એટલે પ્રભુ એ તો પનો તો ટૂંકો પડે જ છે પ્રભુ. એ જો, તો પાકું કે એટલે સ્વીકાર નથી એવો અર્થ થયો. ના સ્વીકાર નહીં પ્રભુ. તો કોઈ રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ કોઈ ચિદાકાશ આની ઉપર નથી, ચિદાકાશની ઉપર નથી. હા એ પ્રભુ બરાબર. એ તો બાબાજી ચિદાકાશની ઉપર નથી. હા તો પછી અમે નથી. તો હવે અમારે મનમુખ એક કેવી રીતે રાખવા? એ કહો. તમે અમને આ જુઓ છો ને એટલે અમારે કેવી રીતે મનમુખ એક રાખવા? પણ અમે આ નથી એમ કીધું તોય તમે એમ કહો તમારે મનમુખ એક રાખવા જોઈએ. તો એ સમજતા જ નથી કે સમજવા માંગતા જ નથી. તો અમે બધે ગયા છીએ, બધે ગયા છીએ. યોગાનંદ ને એના લેસન્સ ને એ અમને કાલે ગોવા પ્રભુએ કીધું કે પ્રભુ ત્યાં હતા તો 3 દિવસ સતત જગન્માતા માટે રોયા હતા. તો કાલે પ્રભુ એ બોલે એ સાચું. ના, અમને એવું કીધું પ્રભુ. એ અમથી માટે રોયા હોય એટલે અમે રોયા હોય. પૂર્ણ એટલે એવો ભાવ રજૂ કર્યો હતો એટલે કે પ્રભુને 3 દિવસ સતત આંખમાંથી આંસુ નીકળ્યા હતા અને મા જગન માતાના દર્શન કર્યા. તેવી વાત કરી. ગોવા પ્રભુ ડાયરેક્ટ થઈ ગયા ને. અહીંથી જે કહેવાય છે એ કાંઈ ના, પ્રભુ એવું જરાય નથી. તારે એવું પ્રભુ ખુદ કહે છે કે અમે પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ અને અમારામાં બીજું કંઈ નથી. પછી જે બાકીની કંઈ પણ કલ્પનાઓ છે આ હું ને છે. અને આ હું જ્યારે એમ કે આ ને આ ને આ, એનો મતલબ આ વસ્તુનો સ્વીકાર નથી થતો. જગન્માતા શબ્દ છે તો એ વસિતમાં આવી ગયું શિલાખ્યાનમાં કે કાલરાત્રિ કાલી જે જગન્માતા કે છે એ શિવમાં સમય છે, શિવ ચિદાકાશમાં સમય છે. અને વસિત કહે છે મેં જ આ જાણ્યું અને બીજા કોઈ ન જાણ. મેં જ આ જોયું, બીજા કોઈ ન જોયું. જોયું કે જાણ્યું કે શબ્દ? જોયું મેં જ આ જોયું કે જાણ્યું? જોયું ને બીજા કોઈ ન જોયું. એટલે એનો શું છે કે ચિદાકાશ જ છે એમ. હા, એટલે પ્રલય નથી ને કાલરાત્રિ નથી ને એટલે જગન્માતા નથી, શિવે નથી અને ચિદાકાશ જ છે. એ તમે સાંભળ્યું છે યોગાસી? તો પછી તમે જે છે તો પછી એમાં વિકલ્પ ક્યાં છે? મા ચિદાકાશ સ્વસંવેદ છે, સહજ નિર્વિકલ્પ. આ સમજવાનું નથી કે જાણવાનું નથી કે અનુભવવાનું નથી કે મેળવવાનું નથી. છે સૂર્ય છે, બસ તો સૂર્ય છે. આકાશ છે તો આકાશ છે. મહાસાગર છે તો મહાસાગર છે. તો ચિદાકાશ છે તો ચિદાકાશ છે.
એટલે તમે જે બીજું લાવો છો એ તો ભ્રમ છે. હું આ છું અને કેવી રીતે હું સાચો રહું, તો હું તો કદી સાચો છે જ નહીં. ચિદાકાશ જ સાચું છે. નહીં ખ્યાલ આવે? શું શું પ્રભુ હું તો છે જ નહીં, એ તો સત્ય છે જ. કોઈ પણ મહાત્માઓનું એમ નહીં, એ હું નથી એ કહેવાની જરૂર નથી. ચિદાકાશ છે એટલે પતી ગયું. છે જ નહીં, ચિદાકાશ જ છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. તો તમે નથી એને સાચું ઠરવા જાઓ છો. એમ જ છે ને, હું સાચું, મારા મનમુખ એક રહે. મારા નહીં પ્રભુ, મન ને મુખ ક્યાં છે? ચિદાકાશમાં. જીવ ક્યાં છે? જગત ક્યાં છે? દ્રષ્ટાદ્રશ્ય ક્યાં છે? સાક્ષી સાક્ષ્ય ક્યાં છે? અહીંયા જે આરપાર છે એ બીજે ક્યાંય ના છે? એ તો પ્રભુ એ તો પાકું છે પ્રભુ કે અહીંયા જે છે એ બીજે ક્યાંય નથી. એટલે શું એવું શું છે કે અહીંયા જે છે એ બીજે એટલે ક્યાંય નથી? બીજે રીત પ્રક્રિયા ફાટામાં કંઈ પણ કહેવાતું હોય છે, કોઈ રીતને લઈને, કોઈ પ્રક્રિયાને લઈને, અને અહીંયા એ પાકું છે કે આ પૂરેપૂરું અંદર નથી લીધું. અહીંયા અંદર જવું જોઈએ, આમ જવું જોઈએ. આ એ જગ્યા હતી, આ પૂરેપૂરું અને એના માપનું જ છે. આ લેવલે આવવું જોઈએ. એટલે આ બહાર હતું, એટલે અંદર અમે અહીં અંદર જવું જોઈએ, ફિટ થવું જોઈએ. પાછળ હે મળવું જોઈએ. મળવું જોઈએ ને અહીંયાય મળવું જોઈએ. એને એક્ઝેક્ટ છે. આમે અહીંયાય મળે છે, અહીંયાય મળે, બધે મળે, અહીંયાય મળે, આ ખૂણોય મળે અને અહીંયાય મળે. એટલે અહીંયા બહાર હતું. પેલે દિવસે એવું જ હતું. બહાર જગ્યા હતી, પાછળ જગ્યા હતી. શું શું અહીંયા છે એવું ક્યાંય નથી? એ તો પ્રભુ અહીંયા જે વિવેક થાય છે એમ એવો તો એટલે કેવો વિવેક? એટલે જે છે એ છે જ, અને જે નથી એ નથી, એવો પાકો વિવેક જે શું છે એ છે ને શું નથી એ નથી? એટલે ચૈતન્ય જે છે એ જ છે એમ. અને એમાં જે કંઈ આપણે માન્ય કરીએ છીએ કે જે કંઈ બીજું, તો એના વગર કંઈ નથી, એના સિવાય કંઈ નથી, એવો ચૈતન્ય છે. એવો પાકો વિવેક તો છે પ્રભુ. પછી પણ ન આવે. પ્રભુ આટલું જો કૃપા થઈ છે તો આગળ પણ થશે જ, એવું પાકું પછી આગળ ને પાછળ છે ચૈતન્યમાં. થશે. ભલે અમને જે સમજાય પણ એટલે ચૈતન્યમાં આગળ પાછળ છે તો બોલી શકાય એવું જ કે નથી. અખંડ ચૈતન્ય છે? ખંડ. અખંડ ચૈતન્ય છે તો પછી આગળ પાછળ ક્યાં? અને સમજાય છે કોને? ચૈતન્યને. ચૈતન્યમાં તો બીજું કોઈ છે, કોને કોને સમજાય છે, કોણ નથી સમજાતું? તમે તો છો નહીં, અમે તો છીએ નહીં. સદાશિવ વસિષ્ઠ રામ સરસ્વતી વાલ્મીકી નથી, પણ તમે સમજનારો નો સમજનારા ક્યાંથી આવ્યા? શું અમે તો સમજનારા નો સમજનારા નથી. હું પરમ ચિદાકાશ પરમ ચિદાખંડ જ્યોતિ છું, પૂર્ણ વિરામ. હું આ નથી અને આ જગત નથી, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો સીધું રહેવાનું નથી, સીધું છે જ. અને આડું અવડું રહેવાનું નથી, આડું અવડું છે જ નહીં, આગળ પાછળ છે જ નહીં, સમજવું ન સમજવું છે જ નહીં, જાણવું ન જાણવું છે જ નહીં, અનુભવ નો અનુભવ છે જ નહીં, પામવું ન પામવું છે જ નહીં. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું જ. હું તો છે જ, હું સાચો હું અને ખોટો હું છે જ નહીં. પછી ખોટા હુંથી જ તમે બોલ્યા કરો છો. નથી એનાથી શું કામ બોલો છો? આમાં એવું આવે છે ગ્રહસ્થ પણ હોય કે સંન્યાસી હોય કે ગમે તે હોય, એ કાંઈ નથી, ચિદાકાશ જ છે, એ રીતે હોય. શું સાચું જ છે પ્રભુ. પછી પરમ તો એનાથી તો મૌન જ છે, પછી બોલતું જ નથી એના ઉપર કંઈ. એટલે હજી અહીંયા ક્લિયર નથી પ્રકાશ. એવું ના, એવું કરે નહીં, તો એવું નથી પ્રભુ. તો કેવું છે? આમ કે જે થઈ પ્રકાશ છે જે એને એવું નથી કે આપણું બીજે મન વૃત્તિ કે બીજે જાય છે, સતત આમાં પણ એનું 0-0 એમ કે ભાઈ પ્રભુ જે કહે કરવાનું છે કે છે જ. આ છે પ્રભુ, પણ પ્રભુ જે કહે છે ને એ જરાય પણ આમ આપણો આમ આગુ પાછું ના રહે એમ. કે પ્રભુનો જે વિવેક છે, જે મર્માર્થ છે એ એમાં વિવેક પાછળ ન આવે પછી. અને અમે છીએ ને અમારો વિવેક છે એવું ન આવે. અમે નથી ને અમારો વિવેક નથી ને ચિદાકાશ છે, એ રીતે છે.
એટલે તો અમે આ દેખાય જ તમને. ના એવું નથી દેખાતું પ્રભુ. તો પછી પ્રભુનો વિવેક એટલે તમે આનો વિવેક કહો છો. અને ચિદાકાશ તો આખો પ્રકાશ છે, અનંત અને અખંડ અભેદ. તો પછી એમાં તો આ છે જ નહીં. વિવેક અવિવેક એવું નથી. અમે તમે નથી. તો તમે દ્રશ્ય દ્રષ્ટિથી બધું જોઈને કહો છો એટલે એવું છે જ નહીં. તો અહીંયા તમને ક્લિયર નથી થતું એવું થાય. ના એવું નથી પ્રભુ. તો શું થાય? એટલે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે ને પ્રભુ એ અતિશય ડિવાઇન છે, એટલે દિવ્ય વસ્તુ છે એમ. હે આજે કંઈ કહેવામાં આવી રહ્યું છે એ બહુ પવિત્ર છે. એવું જેમથી પ્રભુનો વિવેક છે કે પ્રભુનું કોઈ પણ વાક્ય બ્રહ્મ વાક્ય છે, એમાં તો બે મત છે જ નહીં. અને ભાવ જે છે ને એના પાછળનો પ્રભુ એમ પાછો કે ભાવ આવ્યો. ભાવ છે કલ્પના છે. ભાવાતીતમ, ભાવથી આ અતીત. ત્રિગુણ રહિતમ પ્રભુ એ તો કહીએ છીએ. ભાવાતીતમ એટલે ભાવથી અતીત, ભાવથી પર. ભાવેની ને અભાવેની, સત્યની ને અસત્યની, એ બધું આભાસનું છે. એને આભાસ છે જ નહીં એટલે સત અસત નથી એમ. એટલે આ કાંઈ દેખાય તો એ સત ને ન દેખાય તો અસત, તો એ આભાસનું જ છે. દેખાવું ન દેખાવું એ દેખાવ જ છે. ન દેખાવું એ દેખાવ છે, ને દેખાવું એ દેખાવ છે. એ નથી એમ. અને સત છે એ પરમ સત છે. આભાસનું સત ને અસત નથી. અને ચિદાકાશનું સત છે. શું ખબર પડે? એટલે અહીં ક્લિયર નથી થતું એમ થાય છે. ગાડી અટકે જ ક્યાં? બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ. પ્રભુ પગમાં આવે, પગમાં આવે. હા આ પગ છેડો